હલો. એમ આઈ ઓડિબલ? વોઇસ આવે છે બધાને બરાબર? યસ. ઓકે. ઓકે, થેન્ક યુ. તો કેમ છો ઉદય? આઈ હોપ બધા મજામાં જ હશે. આ ઘણા ટાઈમ પછી અગેન પાછું હેપીનેસ મીટ આપણે શરૂ કર્યું. અને બીકોઝ ઇન બિટવીન એક્ઝામ પણ હતી ઘણા બધા સ્ટુડન્ટ્સને, અને એ રીતના પણ અરેન્જમેન્ટ થઈ શકતું એમ નહોતું બીકોઝ કોઈક ને કોઈક ડિપાર્ટમેન્ટને અમુક એક્ઝામ ચાલુ હતી. તો આ વીકમાં બધી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું હતું. એટલે આપણે એવું વિચાર્યું કે એક રિવિઝન સેશન પણ લઈ લઈએ. 2 દિવસ ક્વિક રિવિઝન થઈ જાય, જેમાં આપણી સાથે ઘણા બધા ન્યૂ સ્ટુડન્ટ્સ પણ મિત્રો આપણી સાથે જોડાયા છે. તો એમને પણ એક વ્યૂ મળી જાય આપણે શું કરીએ છીએ, કઈ વાત પર ચર્ચા કરીએ છીએ, હેને, એનો પર્પઝ શું છે, હેને, એમાંથી આપણને કઈ કઈ વસ્તુ જાણવા મળે છે, આપણે ઇમ્પ્લિમેન્ટ કરી હોય તો આપણા ઓબ્ઝર્વેશન ને એ બધું એમની સાથે શેર થશે એટલે એમને પણ એક આઈડિયા આવી જાય. ધેન સન્ડેના આપણે જે રેગ્યુલર ટોપિક પર જે વાત કરતા હતા એમાં જ આગળ કન્ટિન્યુ પણ થઈ શકે. એટલે આપણું જે ડેઈલી નહીં બટ એવરી વીકમાં જે પણ આપણું સેશન રહેતું સન્ડેના, એની કન્ટિન્યુટી એઝ ઇટ ઇઝ પાછી થઈ જાય. અને ઇન બિટવીન 2 દિવસ જે છે શુક્ર શનિવાર, એટલે એમાં એક કન્ટિન્યુ મળી જાય આપણને, થોડું ઘણું રિવાઇઝ થઈ જાય, ન્યૂ સ્ટુડન્ટ માટે એક વ્યૂ બની જાય ઓવરઓલ. એ પર્પઝથી આપણે ફ્રાઈડે અને સેટરડે, આજે અને કાલે 2 દિવસ 5 થી 7 ઓર 5:30 થી ઓનવર્ડ્સ આપણે સેશન રાખવાનું વિચાર્યું. અને દેન પછી તમને ઇન્ફોર્મ કર્યું કે આ રીતના આપણે અત્યારે જઈએ છીએ. તો આજે જે પણ આપણે જોડાયા છો એમાં જે લોકો પણ નવા છે બેઝિકલી, સો પ્લીઝ જો તમારું એક ઇન્ટ્રોડક્શન મળી જાય બધાને, હે ને, તો એક સારું એવું બોન્ડિંગ ક્રિએટ થઈ શકશે. એક સારી એવી આપણે એવું કહીએ કે એકબીજાને ઓળખીને એક સ્થિતિ પર જઈ શકીએ એમ છે. સો જે પણ લોકો નવા આજે જોઈન થયા છે, ફર્સ્ટ ટાઈમ મે બી જે પણ જોઈન થયા છે, એ લોકો સ્વેચ્છાએ જો આપણે શેરિંગ કરી શકતા હોય તો એમાં ખાલી તમારે તમારું નામ કહેવાનું રહેશે, હે ને, કઈ બ્રાન્ચમાંથી આપણે છે, બ્રાન્ચનું નામ, હે ને, અને સેમેસ્ટર, જસ્ટ આ 3 વસ્તુ મિનિમમ કહેજો. એના સિવાય જે પણ તમને મન હોય એ તમે કહી શકો છો, બટ મિનિમમ આ 3 વસ્તુ કહેશો તો એક આઈડિયા આવશે, હે ને. નેમ, બ્રાન્ચ અને સેમિસ્ટર આપણે એકવાર ઇન્ટ્રોડ્યુસ કરી લઈએ આપણને પોતાને, જેટલા પણ નવા છે બેઝિકલી. ઓલમોસ્ટ ઘણા બધા સ્ટુડન્ટ છે જે નવા છે. અને દેન તમે આ કન્સેપ્ટને પહેલા ક્યારેક કંઈક સાંભળ્યો હોય, ક્યાંક કયા અપ્રોચથી તમે જોઈન કર્યું હતું એ પણ તમે બધાની સામે મૂકી શકો છો. તો આ એક આગ્રહ છે કે જેટલા પણ લોકો નવા છે એ લોકો 1 by 1 એક શેરિંગ આપણું થઈ જાય, સ્મોલ ઇન્ટ્રોડક્શન થઈ જાય, હે ને. દેન આપણે સેશનને કન્ટિન્યુ કરીએ. હા, અગેન આપણી પાસે બે વે છે કમ્યુનિકેશન કરવા માટે. આપણે અનમ્યુટ કરીને પણ વસ્તુ રાખી શકીએ છીએ આપણી વાતને, અને બીજું આપણે મેસેજમાં પણ આપણે જે પણ શેરિંગ છે એને મૂકી શકીએ છીએ. તો જેટલું ઝડપથી જો થઈ શકે, હે ને, હેઝિટેશન ફીલ ના કરશો. બધા આપણી જેવા જ છે, આપણે ક્લાસમેટ મે બી નહીં હોય બટ સેમ ગ્રુપના જ છે, તો એ રીતના વાંધો નહીં આવે, હે ને. કોઈ અલગ રીતના જજ નહીં કરે અહીંયા. જે જૂના છે એમને ખબર જ છે, તો જે લોકો નવા છે પ્લીઝ એક ઇન્ટ્રોડક્શન કરી દો તમારું, તો આપણને બધાને એક આઈડિયા આવી જાય. અથવા તો એક કામ કરીએ, આપણે બધાનું ઇન્ટ્રોડક્શન કરી લઈએ, હે ને. બસ 2 મિનિટ જેવું થશે તો, એટલે જે જૂના છે એમને પણ, અરે જે નવા છે એમને
પહેલા જે જૂના સ્ટુડન્ટ છે એમનું ઇન્ટ્રોડક્શન મળી જાય અને જે જૂના છે એમને ન્યૂ જે જોઈન થાય છે એનું મળી. સો હું શરૂઆત કરું મારાથી, હે ને. એટલે પછી વન બાય વન આપણે કરતા જઈએ આપણું ઇન્ટ્રોડક્શન. બેઝિકલી માય સેલ્ફ જય પટેલ, અને આઈ એમ ફ્રોમ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. અને સાથે સાથે અમે વીસીડી એટલે કે યુએચવી સેલમાં પણ કામ કરીએ છીએ. થોડું અમે રિસર્ચ ડીપ સ્ટડી કરીએ છીએ. જે ટોપિક પર આપણે વાતચીત કરીએ છીએ એ ટોપિકનું ડીપ સ્ટડી કરીએ છીએ, અને એમાંથી અમને કંઈક એવું લાગે છે કે આ વસ્તુ શેર કરવા જેવી છે, જે અમને કામ આવી છે અમારા ડેઈલી રૂટીનમાં, લાઈફમાં, જે તમારી સાથે અમે શેર કરીએ છીએ, હે ને. તો આ રીતના લગભગ પાછલા 4-5 મહિનાથી કન્ટિન્યુઅસ એવરી વીકેન્ડ સન્ડેના એક 2 અવર્સની મીટ થતી હોય, કે જેમાં અલગ અલગ ટોપિક પર વાતચીત થતી હોય છે, જેમાં અમે કન્ટિન્યુ કરીએ છીએ. લગભગ 25 સેશન કમ્પ્લીટ થઈ ગયા છે આવા, અને આજે 26 સેશન છે, જે યુટ્યુબ પર અવેલેબલ છે રેકોર્ડિંગ્સ, જે લોકો નવા છે એમની માટે. અને આપણે એ રેકોર્ડિંગની લિંક ગ્રુપમાં મૂકી દઈશું, એટલે તમે એમાંથી ઇઝીલી જ્યારે પણ ફ્રી થાવ, મન હોય તો સાંભળી શકો. તો આ હતું મારું ઇન્ટ્રોડક્શન. અને હા, મારી જર્નીની વાત કરું તો બેઝિકલી 2016થી આ પ્રોફેશનમાં છું, આત્મીયમાં જ છું. 2016થી એકચ્યુઅલી 2010થી આત્મીયમાં છું. 2010થી અહીંયા મેં એન્જિનિયરિંગ કર્યું, બી કમ્પ્લીટ કર્યું, દેન માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું, અને ત્યાર પછી અહીંયા જ જોબ અને મારે કન્ટિન્યુ કરવી હતી. બેઝિકલી આ સબ્જેક્ટને લઈને થોડું મારે વધારે ડીપ સ્ટડી કરવું હતું, એટલે એ પણ એક રીઝન હતું. તો એ રીતના આખી આ જર્ની રહી છે. અને એમાં જે પણ હું સમજ્યો છું, જે મારી જેવા બીજા ફેકલ્ટીઝ છે 6-7, એ લોકો જે આ જર્નીમાં સમજ્યા છે, બધા આમાં શેરિંગ કરતા હોય છે અલગ અલગ ટોપિકને લઈને, સંબંધોને લઈને. સંબંધમાં પણ બેઝિકલી જેટલા પણ સંબંધ છે એને લઈને, સુખ, જે એવા બધા ટોપિક છે જેની જનરલમાં, એટલે કે આપણા ઘર પરિવારમાં કે એજ્યુકેશનમાં હજી સુધી વાતચીત નથી થઈ. એટલે બેઝિકલી વીસીડી સબ્જેક્ટ જે તમને સેકન્ડ સેમ, ફર્સ્ટ સેમમાં આવતો, યુએચવી સબ્જેક્ટ અમુકને આવતો, એના બેઝ પર એને વધારે સારી રીતના એક્સપ્લોર કરવા માટે આપણે એવરી વીકેન્ડના હેપીનેસ મીટ રાખી છે, જેમાં આ બધી વસ્તુ શેર થતી હોય, ક્વેશ્ચન આન્સર થતા હોય. જે પણ આપણે ક્વેરી, ડાઉટ, ક્વેશ્ચન હોય, બધા ખુલીને વાત કરે છે. એવું નથી કોઈ એક જ જણ બોલે, હું એકલો જ બોલું છું, એવું નથી. બધા બોલે છે, અને બહુ સારી રીતના શેરિંગ થાય છે, સારા ઓબ્ઝર્વેશન થાય છે. એ તમે થોડા દિવસ કન્ટિન્યુ કરશો એટલે આપણને ખ્યાલ આવી જ જશે, કહેવાની જરૂર નહીં પડે આ વસ્તુ. તો આ હતું એક સ્મોલ ઇન્ટ્રોડક્શન, ઓવરવ્યૂ. હવે વન બાય વન જો બધા સ્ટુડન્ટ એકવાર એવું હોય તો હું અહીંયાથી નામ બોલતો જાઉં છું લિસ્ટમાંથી, અને એ રીતના તમે શેરિંગ કરતા જાજો. મિનિમમ નામ, સેમેસ્ટર, બ્રાન્ચ, અને તમને પહેલાં ક્યારે સાંભળ્યું હોય તો એ સબ્જેક્ટ થ્રુ ઓર વોટ એવર વર્કશોપ થ્રુ, એનું 2 મિનિટમાં એક શોર્ટ ઇન્ટ્રોડક્શન, હે ને. તો ફર્સ્ટ ઓફ ઓલ લિસ્ટ જે પહેલા છે, અપેક્ષા બા ગોહિલ. તમે કંઈક કહેશો ઇન્ટ્રોડક્શનમાં? યસ સર. હા, પ્લીઝ. મારું નામ અપેક્ષા બા ગોહિલ, અને બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 3, અને મેં હેપીનેસ મીટ જોઈન કરી આની પેલા, જ્યારે 7 ડેઝના સેશન હતા ને, હા હા, હેપીનેસ સેશન, એમાંથી એક્ઝેક્ટલી. મેં જોઈન કર્યું. જી, થેન્ક યુ, થેન્ક યુ. દેન ધવલ. My name is Dhaval Dhrangataria, and I recently given the exam of Diploma Mechanical 6th term, and I am very thankful that I am a member of this group. અચ્છા, ઓકે. થેન્ક યુ. દેન મિત રયાની. મિત, જસ્ટ આપણું નામ, સેમેસ્ટર, બ્રાન્ચ એટલું પણ કહી શકશો તો ઇનફ છે. ઓકે, નેક્સ્ટ રચિત. ગુડ ઇવનિંગ એવરીવન. મારું નામ રચિત છે, રચિત આચાર્ય. હું બીએસસી આઈટીમાં છું, સેમ 4 કમ્પ્લીટ થયું, અને યુએચવી હું 2 યર્સથી સ્ટડી કરું છું. ઓકે, ગુડ, થેન્ક યુ. શિવમ. ગુડ ઇવનિંગ. હું બીસીએમાંથી છું, અને
હમણાં જ રિસેન્ટલી સેકન્ડ સેમેસ્ટર પૂરું થયું ને મારું નામ શિવમ કાછડિયા છે. ગુડ, થેન્ક યુ સર. શ્રેયા. Good evening, sir. Myself, Shreya Gadge. I am from BSc IT and I am complete at second sem. Okay, okay, thank you. And Ria. Good evening, sir. Good evening, good evening. My name is Talati Ria. I am from BSc BT. Second sem complete થયું હવે third sem. Okay, okay, thank you. And Yasika. ઓકે, એમનું ઇન્ટ્રોડક્શન મેસેજમાં છે હે ને, ફ્રોમ ફાર્મસી ડિપાર્ટમેન્ટ. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ ફોર શેરિંગ યોર વ્યૂઝ. તો જે પણ સ્ટુડન્ટ નવા છે અને જે લોકોને આ વસ્તુની હજી ખબર નથી બેઝિકલી, એટલે ખબર ઇન ધ સેન્સ કે હા સબ્જેક્ટના ફોર્મમાં આપણને ખ્યાલ હશે, બટ જે આપણે આ એક્ટિવિટી હેપીનેસ મીટમાં કરીએ છીએ મે બી એનાથી આપણને ખ્યાલ ન હોય, એનું ઇન્ટ્રોડક્શન ન હોય, તો એક જસ્ટ ઓવરવ્યૂ લઈ લઈએ અને ધેન આપણે શું ચર્ચા કરી એને આપણે કન્ટિન્યુ કરી રિવિઝન, એક ક્વિક રિવિઝન કરી લઈએ. 2 દિવસમાં મે બી થઈ જશે અને એમાં જો કંઈક ક્વેશ્ચન આન્સર જેવું હોય તો એ પણ આપણે મેક્સિમમ દેવાનો ટ્રાય કરશું, એને કવર થઈ જાય એ ટ્રાય કરશું. પ્લસ અત્યારે જેટલો પણ સમય આપણને ઇન બિટવીન મળ્યો હતો હે ને, લાસ્ટ હેપીનેસ મીટ થી લઈને અત્યાર સુધી, ત્યાં સુધી આપણા કંઈક સારા એવા અથવા તો જે પણ આપણા ઓબ્ઝર્વેશન રહ્યા હોય, આપણને જે પણ વસ્તુ કંઈક ક્લિક થઈ હોય, ખ્યાલ આવ્યો હોય હે ને, આના બેઝ પર હે ને, તો આપણે એ વસ્તુને પણ મૂકી શકશું ઇન બિટવીન સેશન. જ્યારે પણ તમને એવું લાગે કે કોઈ ટોપિકને કોરિલેટેડ આપણા ઓબ્ઝર્વેશન રહ્યા હતા અને એને આપણે શેર કરવા છે, તો ગમે તે સમય ગમે ત્યારે આપણે એને શેર કરી શકીએ છીએ. અગેન બે વે છે, મેસેજ થ્રુ પણ અને આપણે માઇક થ્રુ પણ, બે વેથી આપણે એને કહી શકશું અથવા તો બે વેથી આપણે આપણા શેરિંગને મૂકી શકશું. સો બેઝિકલી આપણે વાતની શરૂઆત કરીએ તો હેપીનેસ મીટ બેઝિકલી કન્સેપ્ટ જે શરૂ કર્યો આપણે, એની પાછળનો જે હેતુ હતો એવું હતો કે એની પહેલા સોમદેવ ત્યાગી, આમાંથી ઘણા બધા લોકો કદાચ જાણતા હશે, જે જૂના હશે, નવા હશે, એમને ઇન્ટ્રોડક્શન નહીં હોય, બટ એક પ્રબોધક હતા, એક ફેસિલિટેટર હતા કે જેમને આ કન્સેપ્ટ પર 3 દિવસ સુધી એક નાનો એવો વર્કશોપ આપણા કોલેજમાં બધા સ્ટુડન્ટ માટે ઓર્ગેનાઇઝ કર્યો હતો, બધી બ્રાન્ચના સ્ટુડન્ટ માટે. ધેન એમાંથી એવા સ્ટુડન્ટ આપણને મળ્યા કે જે લોકોને હજી આ વસ્તુને વધારે સારી રીતના સમજવી હતી, હજી આ વસ્તુને વધારે સારી રીતના એક્સપ્લોર કરવી હતી, અને એક્સપ્લોર કરવા માટે એક ગ્રુપ બનાવ્યું જેને આપણે હેપીનેસ મીટ નામ આપ્યું, કે કન્ટિન્યુટી બ્રેક ન થાય, એ કન્ટિન્યુટી એઝ ઇટ ઇઝ રહે. એ પણ જે પણ 3 દિવસમાં વાત થઈ અને આપણને જે પણ લેક્ચરમાં જે ટોપિક આપણી સામે આવ્યા, એ બધી કન્ટિન્યુટીને બ્રેક ન થાય ને એઝ ઇટ ઇઝ રહે, એના માટે એવરી સન્ડે આપણે એને દરેક ટોપિકને ડિટેલમાં કેમ સમજી શકીએ, એ હેતુથી એવરી સન્ડેના હેપીનેસ મીટ 10 વાગ્યાથી લઈને 2 કલાકની જે હોય છે એ શરૂઆત થઈ. અને એવા 25 સેશન અત્યાર સુધી થયા, એટલે લગભગ 5 મંથથી આ વસ્તુ આપણે કન્ટિન્યુ કરીએ છીએ અને એમાં ઘણો સારો રિસ્પોન્સ છે હે ને. વચ્ચે ઓફલાઈન પણ આપણે મળ્યા હતા, જ્યારે એ પોસિબિલિટી હતી ત્યારે એક 2 થી 3 સેશન ઓફલાઈન પણ થયા, એની પહેલા ઓનલાઈન પણ થયા. તો બે સેશનમાં લાઈક ઓનલાઈન ઓફલાઈન બે ટાઈપમાં બહુ સારા રિસ્પોન્સ હતા તમારા તરફથી હે ને. સારા એવા રિસ્પોન્સની સાથે સાથે જે લોકો અહીંયા આવી શકે એમ નતા, એ લોકો ઓનલાઈન પણ જોડાયા હતા. અને એ રીતના આ મીટ હજી કન્ટિન્યુ છે અને હજી 7 ડેઝ વર્કશોપ આપણો નહીં થઈ જાય હે ને. એટલે આપણે એવું પ્લાનિંગ કરીએ છીએ કે જ્યારે પણ ઓફલાઈન ચાલુ થઈ જાય અને એક સ્થિતિ બને આપણી, એટલે આપણે 7 ડેઝનો એક આખો એક વર્કશોપ લઈ લઈએ કે જેમાં આખો બર્ડ વ્યૂ આપણને મળી જાય. અત્યારે આપણે જે પાર્ટમાં વસ્તુને સમજીએ છીએ એને આખી 7 ડેઝમાં આપણે કમ્પ્લીટલી સમજી શકીએ, ઓબ્ઝર્વ કરી શકીએ, એનું પ્લાનિંગ છે. તો એ થઈ જાય ત્યાં સુધી મિનિમમ હેપીનેસ મીટ આપણે ચાલુ રાખશું.
અને એ થઈ જશે કમ્પ્લીટ 7 days વર્કશોપ, ત્યાર પછી વધારે ડીપ સ્ટડી માટે પણ આ ગ્રુપને આપણે એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રાખશું એવું પ્લાનિંગ છે અત્યારે. પછી જોઈએ જે પણ સ્થિતિ, જે પણ સાનુકૂળતા હશે એના અકોર્ડિંગલી આપણે ચાલશું. તો આ એક હતો આ મીટ અથવા તો આ સેશન જેટલા પણ થાય છે એનો એક પર્પઝ, જેમાં ત્યાર પછી આપણે એવું નક્કી થયું કે અત્યારે જે નવા સ્ટુડન્ટ જોઈન થયા છે બેઝિકલી એ બધા સ્ટુડન્ટના ક્લાસમાં લેક્ચરના ફોર્મમાં આ વસ્તુ આવી હતી, યુએચવી કહો અથવા તો વીસીડી ના ફોર્મમાં કહો. અને એમાંથી અમુક સ્ટુડન્ટ જેમને મન હતું કે વધારે હજી સમજવાની ઈચ્છા છે, તો એવા સ્ટુડન્ટ પણ આમાં જોઈન થયા હતા હેપીનેસ મીટમાં. અને એ લોકોને આ કન્સેપ્ટની ખબર નથી આપણે કઈ રીતના જઈએ છીએ, એટલે સ્મોલ ઇન્ટ્રોડક્શન આપણે વચ્ચે લઈ લીધું. તો શરૂઆત કરી હતી આપણે હેપીનેસ મીટને અલગ અલગ ટોપિકને સમજવાથી, જેમ કે એંગર એટલે શું, ગુસ્સો કોને કહેવાય, એ શું કામ આવતો હોય, એ નેચરલ છે કે નહીં, આવા નાના નાના ટોપિક જેમ કે એંગર છે, ધેન જે પણ ફિલિંગ્સ છે બધી આપણે અત્યારે ખાલી નામથી સાંભળી હોય હે ને, એને આપણે કઈ રીતના ઓબ્ઝર્વ કરી શકીએ આપણામાં પોતાનામાં, એ બધી ફિલિંગ્સને આપણે ડિટેલમાં ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરતા, રિલેશનને ડિટેલમાં ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરતા, હેપીનેસ અથવા તો પ્રોસ્પેરિટી જેને કહીએ છીએ એ વસ્તુને પણ આપણે ડિટેલમાં ઓબ્ઝર્વ કરવાની આ હેપીનેસ મીટમાં ટ્રાય કરી. અને ઘણો સારો રિસ્પોન્સ પણ રહ્યો, ઘણા સારા ઓબ્ઝર્વેશન પણ તમારા તરફથી રહ્યા, જે તમે જ્યારે પણ સેશન હોય છે ત્યારે શેરિંગ પણ કરો છો, અમુક ક્વેશ્ચનના ફોર્મમાં પણ કહો છો, જેથી બધા એનું ધ્યાન પણ જાય છે હે ને. તો પહેલાં તો આઈ એપ્રિશિએટ ઓલ ઓફ યુ હે ને, આ વસ્તુને કન્ટિન્યુ કરવા માટે હે ને. આટલા સમય પછી પણ જ્યારે આપણે પાછા અગેન આપણે ભેગા થાય, ઓલમોસ્ટ 1 month જેવું થઈ ગયું હે ને અપ્રોક્સિમેટલી, લાસ્ટ હેપીનેસ મીટ અને અત્યારનું જે ડ્યુરેશન ગણીએ તો હે ને. તે છતાં પણ આપણે આટલા કન્ટિન્યુ થઈ શક્યા હે ને. બેઝિકલી આ જ આપણી તૈયારી બતાવે છે સમજવાની, અથવા તો આ રીતના આ વસ્તુમાં વધારે ઓબ્ઝર્વેશન લેવાની એક તૈયારી આપણને બતાવે છે ને. તો વન્સ અગેન થેન્ક યુ ઓલ ઓફ યુ એન્ડ એપ્રિશિએટ ઓલ ઓફ યુ ફોર યોર એફર્ટ્સ. તમારું જે મન બન્યું છે હે ને એને આપણે કન્ટિન્યુ જ રાખશું, એને બ્રેક નહીં થવા દઈએ. જો એક્ઝામને એવું વચ્ચે ના આવે તો આપણું પણ એવું કોઈ એવું ઈચ્છા નથી કે આ વસ્તુની ડિસકન્ટિન્યુટી થાય હે ને. બટ સમહાવ હતું એક્ઝામને એવું, એટલે આપણે એ રીતના ચાલવું પડ્યું, બટ હવે આપણે કન્ટિન્યુ કરી શકીએ એમ છે હે ને. સો રિવિઝન સેશન સ્ટાર્ટ કરીએ તો જનરલી જે આપણે વાતચીત શરૂઆત ત્યાંથી થઈ હતી કે કન્ટિન્યુટીના ફોર્મમાં જોઈએ તો કે એવરી પર્સન ઓબ્ઝર્વ કરીએ તો જેટલા પણ વ્યક્તિઓ છે હે ને અત્યારે આપણી આજુબાજુ, આપણે પોતે હે ને, જેટલા પણ માનવ સમૂહમાં જેટલા પણ લોકો અત્યારે આપણી સામે જીવે છે, પરિવારમાં, સોસાયટીમાં, ધરતી પર, એ બધા લોકોનો એક જ પર્પસ છે કે બધાને સુખી થાય. વ્યક્તિ જે પણ કંઈક કરે છે અથવા તો જે પણ એક્ટિવિટી કરે છે, જે પણ બિહેવ કરે છે, એ બધું માત્ર ને માત્ર સુખી થવાના અર્થમાં જ છે, હેપીનેસ એન્ડ પ્રોસ્પેરિટીને એન્શ્યોર કરવાના અર્થમાં જ છે. આ પ્રપોઝલથી આપણે વાતની શરૂઆત કરી હતી. આ વસ્તુને આપણે વધારે ડિટેલમાં ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરી હતી. આઈ થિંક સેશન 9 ઓર 10 આના પર હતો, ત્યારથી આ વસ્તુની શરૂઆત થઈ હતી કન્ટિન્યુટીમાં જોઈએ તો. એની પહેલા અલગ અલગ ટોપિકને લઈને ડિસ્કશન થતું હતું, અને જેમ લાઈક કે ને એક લિંકમાં જ્યારથી ડિસ્કશન શરૂઆત થયું એ સેશન 9 અથવા તો 10 થી આપણે એક લિંકમાં, એક ફોર્મમાં 1 by 1 વસ્તુને સમજવાનો ટ્રાય કરીએ છીએ. તો વાતની શરૂઆત ત્યાંથી કરી હતી આપણે કે સુખ, પહેલા તો સુખી થવા માટે જ આપણે આ બધું કરીએ છીએ, તો એ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરી હે ને. તો એમાં ઘણા બધા એક્ઝામ્પલ પણ જોયા હતા, આપણા તરફથી ઘણા સેશન, ઘણા સારા શેરિંગ પણ આવ્યા હતા. દેન જે પણ ફેસિલિટેટર હતા એમને પણ આપણી સામે વ્યૂ મૂકવાનો ટ્રાય કર્યો હતો. જેમ કે અત્યારે પણ એક એક્ઝામ્પલ લઈને આપણે એ વસ્તુને સમજી શકીએ એમ છે. એ જે ટોપિક હતો કે આપણે જે પણ કંઈક કરીએ છીએ સુખી થવા માટે જ કરીએ, આપણે નહીં, મનુષ્ય અથવા તો માનવ જે પણ કંઈક કરે છે સુખી થવાના માટે જ કરે. કોઈને યાદ છે અને આપણે કઈ રીતના સમજી શકીએ? કોઈ કહી શકશે આપણામાંથી, જે લોકો પણ પહેલેથી જોડાયેલા છે એમાંથી કોઈ?
કેમ કે કોઈ પણ માણસ સર કન્ટિન્યુઅસ સુખી રહેવા જ ઈચ્છતો હોય, કોઈ દુઃખ આવે એવું કોઈ માણસ ઈચ્છતો ન હોય. એટલે હેપીનેસની કન્ટિન્યુટી લાઈફમાં રહેવી જોઈએ એવું જ ઈચ્છતો હોય એમ. એક્ઝેક્ટલી, હે ને, બીકોઝ આપણને દુઃખ એક્સેપ્ટેબલ નથી. એ ભલે ને થોડું કઈ હોય, હે ને, એક સમય માટે પણ હોય, એક સેકન્ડ માટે પણ હોય, કલાક માટે પણ હોય, હે ને, બટ એ આપણને એક્સેપ્ટેબલ ના. એનો મતલબ છે કે આપણે સુખ જ ઈચ્છીએ છીએ, અથવા તો હેપીનેસ જ આપણે એન્શ્યોર કરવા માંગતા હોય જાણતા જાણતા. આપણને કદાચ કન્ટેન્ટના રૂપમાં અત્યારે મળે છે વસ્તુ, બટ આપણી ઈચ્છા, આપણી એક્સપેક્ટેશન જે પણ હોય એ જ હોય છે કે આપણે સુખી થવા માંગીએ છીએ. ગુડ, વેરી ગુડ શિવમ. બીજા કોઈ આપણું કઈ ધ્યાન ગયું હોય એના પર ને શેરિંગ કરવું હોય તો? કોઈ પણ હ્યુમન બીંગ જે પણ કંઈક કરે છે, હે ને, એ સુખી થવા માટે જ કરે. એમાં આપણે પણ ઇન્ક્લુડ છે, આપણું ફેમિલી પણ ઇન્ક્લુડ છે, આપણી સોસાયટી પણ ઇન્ક્લુડ છે. જે પણ હ્યુમન બીંગ જે પણ કંઈક કરે છે, આના પર આપણું કંઈક ઓબ્ઝર્વેશન હોય, આપણું કંઈ ધ્યાન ગયું હોય તો આપણે શેર કરી શકીએ. જો આપણને પણ એવું લાગતું હોય કે એવું જ છે, તો એ કયા આધારે આપણે એવું કહી શકીએ કે એવું છે? એનો બેઝ શું? જેમ શિવમે શેર કર્યું કે આપણને દુઃખ એક્સેપ્ટેબલ નથી, એનો મતલબ છે કે આપણને સુખી જ થવું. તો એ રીતના આપણને બીજા પણ જે મિત્રો છે એમને શું લાગે છે કે આપણે એ કયા આધારે કહી શકીએ? સર, આપણે જે કાંઈ એક્ટિવિટીઝ કરતા હોય ને એ આમ આપણને હેપી કરતી હોય તો જ આપણે કરતા હોય, અને કાં તો આપણને એવું લાગતું હોય કે અત્યારે ઇવન ઇફ અગર હેપી નથી થતા પણ આ એક્ટિવિટી કરશું ને આગળ હેપી થશું, તો માનો કે કોઈ સબ્જેક્ટ ન ગમતો પણ એ સબ્જેક્ટ તોય પરાણે ભળે કે એમાં સારા માર્ક્સ આવશે ને જોબ લાગશે તો આગળ જઈને હેપી થશું. તો સર, એ માનો કોઈ પણ એક્ટિવિટીઝ હોય એ કાં તો અત્યારે હેપી કરતી હોય કાં તો ફ્યુચરમાં એના આધારે ચાલતા એક્ઝેક્ટલી, એક્ટિવિટી. એક્ઝેક્ટલી. વેરી ગુડ, સરસ શેરિંગ હતું સચિત. હે, કે જેને જોઈએ કે આપણે જે પણ કંઈક એક્ટિવિટી કરીએ છીએ એ કાં તો સુખી થવા માટે જ કરીએ છીએ, અથવા તો એમાંથી આપણને કંઈક સુખ મળતું હોય એવું લાગે એટલે જ કરતા હોય, અથવા તો ઇન ફ્યુચરમાં આપણે સુખી થઈ જશું એ એ માન્યતાથી અથવા તો એ બિલીફથી આપણે કંઈક કરતા હોય, હે ને. જેમ એક્ઝામ્પલ પણ સારું આપ્યું રચિતે. ગુડ, વેરી ગુડ સર. હા. અને સર, એમાં જે વસ્તુ લોકો કરે છે ને એ સુખ દેતું નથી. કેમ કે સર, જીવન ઈ આપણે માનો કે અત્યારે કઈ વસ્તુ વિચારી ને એ આપણે લઈ લીધી, હાસિલ કરી દીધી, ત્યારે હજી કંઈક આપણને સુખ દેખાય આગળ. એટલે સુખ ની સર ડેફિનેશન ઈ નથી કે નગર એમ સર કન્ટિન્યુ કરો ને. હા, આ સમજાય એવું છે કે લાઈક એ ભલે આપણે કરીએ છીએ પણ એ કન્ટિન્યુ સુખ નથી આપતું, અથવા તો એનું રિઝલ્ટ સુખ નથી આવતું. એટલે સર, ઈજ વસ્તુ કે આપણે જે વિચાર્યું છે એમ કે આમ કરી લેશી એટલે આપણે સુખી સુખી થઈ જશે, પણ એવું સર રિયલમાં નથી થતું. હા હા, એક્ઝેક્ટલી, એ તો વાત બરાબર છે. એ તો એગ્રી છે કે રિઝલ્ટ છે ને પોસિબિલિટી છે જ બે, કાં તો આપણને હેપીનેસ મળશે, આપણને નહીં મળે, હે ને. બટ અપેક્ષા, આપણી એક્સપેક્ટેશન એનાથી શું છે, આપણે શું કામ કરીએ છીએ એની જો ચર્ચા કરીએ, એના પર થોડું વિચારીએ તો ખ્યાલ આવે છે કે આપણે ઈચ્છીએ છીએ તો સુખી થવા માટે જ એ કરીને, હે ને. બટ એવું પણ બને છે, જેમ ધવલે શેરિંગ કર્યું કે એમાંથી સુખ નથી મળતું. અલ્ટિમેટલી ઘણી વાર તો એવું બને કે કરીને આપણે વધારે દુઃખી થતા હોય, હે ને. તો એ તો ચાન્સીસ છે, બે ચાન્સીસ છે કે કાં તો થઈ જઈશું આપણે સુખી, અથવા તો નહીં થઈ. એ પોસિબિલિટી છે એ રિઝલ્ટના ફોર્મમાં. બટ આપણી ઈચ્છા અથવા તો આપણે શું કામ કરીએ છીએ
એનું જો ઓબ્ઝર્વેશન લઈએ, એમાં થોડું ધ્યાન આપીએ તો એ આપણને ખ્યાલ આવે છે કે આપણી ઈચ્છા એ છે એવી કે આપણે સુખી થઈ જશું એ કરીને, આપણે સેટિસ્ફાઈડ થઈ જશું એ કરીને, હે ને, એટલા માટે કરીએ. તો બરાબર પોઈન્ટ છે ધવલ તમારો પણ, હે ને. એન્ડ વચ્ચે શ્રેયા એક શેરિંગ કર્યું હતું, બાય થિંકિંગ અવર થોટ્સ. એને થોડું ઇલેબોરેટ કરશો શ્રેયા, તમે જે કહેવા માંગો છો એ? જો અનમ્યુટ થઈને થઈ શકે તો વેલ એન્ડ ગુડ. ઓકે, તો હા શિવમ. ઓકે, સો શ્રેયાનું શેરિંગ છે, if we stay stick on the point then we can achieve our happiness ultimately. અચ્છા, હા, એઝ અ પોઝિટિવ વે. અચ્છા, એક્ઝેક્ટલી, કે કોઈ વસ્તુને લઈને આપણે ચાલીશું, એફર્ટ આપશું, હે ને, એને અચીવ કરવા માટે, તો એટ ધી એન્ડ અથવા તો એટ ધી લાસ્ટ, છેલ્લા જે રિઝલ્ટ હશે એમાં આપણે હેપીનેસ એન્શ્યોર કરી શકશું, એવું કંઈક શ્રેયાનું શેરિંગ છે. ગુડ, વેરી ગુડ. બને છે એવું, હે ને, પોઝિટિવ વેમાં જોઈએ તમે જેમ કીધું એ, તો એ રીતના થઈ શકે છે. કોઈક સાચી વસ્તુને લઈને ચાલીએ તો એટ ધી એન્ડ રિઝલ્ટ આપણને સેટિસ્ફેક્શન પણ આપે, ખુશી પણ આપે, બને છે, સાચી વાત છે. સો અગેન વસ્તુને ઓબ્ઝર્વ કરવાની ખરેખર જરૂર જે હતી, આપણે જે વાતચીત કરતા હતા, હે ને, એ જ પોઈન્ટને જો ફરીથી એકવાર હું એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો મે બી જે લોકોને અત્યારે શેરિંગ નથી કરી શક્યા અથવા તો જેમને કદાચ નવા છે એમને ખ્યાલ ન આવે, તો એમની માટે પણ એક વ્યૂ બની જાય. આપણે એ વાત કરી, પહેલા તો મેં અહીંયાથી એક પ્રપોઝલ મૂક્યું તમારી સામે, હે ને, કે આપણે જે પણ કંઈક કરીએ છીએ એઝ અ હ્યુમન બિંગ, આપણે, હા ને, આપણો પરિવાર, આપણી આજુબાજુના સોસાયટીમાં, ઇન શોર્ટ આ ધરતી પર જેટલા પણ હ્યુમન બિંગ છે એ જે પણ કાંઈક એક્ટિવિટી કરે છે એ માત્ર અને માત્ર સુખી થવા માટે જ કરે. આ એક અહીંયાથી પ્રપોઝલ આપવામાં આવ્યું અને એના પર આપણે આ બધા એક્ઝામ્પલથી, બધા શેરિંગથી આપણે એ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરી. એક હું એક્ઝામ્પલ આપું, એનાથી થોડુંક મને લાગે છે આખી વસ્તુને આપણે ક્લિયરલી જોઈ શકશું. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે એન્જિનિયરિંગ કરતા હોય, કાં સાયન્સ કરતા હોય, કાં કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ બ્રાન્ચમાં આપણે છે, હે ને. સો માની લો કે એ બ્રાન્ચમાં આપણે જે એડમિશન લીધું છે અત્યારે આપણી હાલની સ્થિતિને ઓબ્ઝર્વ કરી તો શું લાગે છે, એ કમ્પ્લીટ કરી લઈશું એટલે એનો પર્પઝ શું છે, એ કમ્પ્લીટ કરી લઈશું એટલે આપણને શું મળશે, કોઈ કહેશે? બીએસસી, બીસીએ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, ગમે તે, આ જે પણ આપણે કરીએ, આપણે આ વસ્તુ કમ્પ્લીટ કરી લઈશું એટલે આપણને એનાથી શું ફાયદો થશે, અથવા તો કમ્પ્લીટ કરીને આપણને શું મળશે? હા શિવમ, કંઈક શેરિંગ હતું? સેટિસ્ફેક્શન મળશે કે આ ડિગ્રી અચીવ કરી લીધી એવી રીતના. એક્ઝેક્ટલી, ઓકે, બરાબર છે. દેન રચિતે કીધું કે ડિગ્રી અથવા તો જોબ મળશે. મિતેશે કીધું નોલેજ અથવા અને સ્કિલ મળશે. ગુડ, વેરી ગુડ, સારું ઓબ્ઝર્વેશન થાય. બીજા મિત્રો શું લાગે છે? આપણે જે પણ અત્યારે સ્ટડી કરી રહ્યા છીએ એ કમ્પ્લીટ થઈ જશે એટલે આપણને શું મળશે? સો એકદમ સિમ્પલી જોઈએ તો એક ડિગ્રી મળશે પહેલા તો આપણને, હે ને. વસ્તુના ફોર્મમાં જોઈએ તો ડિગ્રી મળશે. બાકી એની સાથે નોલેજ અને સ્કિલ, એ આપણે કેટલો એફર્ટ આપ્યો છે બીએસસી કરવા, સાયન્સ કરવા, બીસીએ કરવા, એન્જિનિયરિંગ કરવા, ડિપ્લોમા કરવા, ફાર્મસી કરવા, જે પણ આપણે કરીએ છીએ એ કરવામાં આપણે કેટલા ઓનેસ્ટલી એમાં એફર્ટ આપ્યા છે એના બેઝ પર નોલેજ અને સ્કિલ આપણને મળશે, હે ને. અને અલ્ટિમેટલી કમ્પ્લીટ કર્યા પછી 3 વર્ષ 4 વર્ષ આપ્યા પછી આપણને એક ડિગ્રી સર્ટિફિકેટ તો મળશે જ મિનિમમ, હે ને. એ નોલેજ કે સ્કિલ હશે કે નહીં હોય, આપણા રિઝલ્ટના આધારે આપણને એક ડિગ્રી સર્ટિફિકેટ તો મળશે, હે ને.
સો એ એક આપણે અચીવમેન્ટ કહીએ, આપણે અત્યારે જે કરીએ છીએ એના પરથી જે નાનું એક સ્ટેપ અચીવ થશે એ છે ડિગ્રી. ઓકે, હા, વચ્ચે એક શેરિંગ આવ્યું અને રેફરન્સમાં રિયાનું જે હું શેર કરું કે ફેમિલી એન્ડ અવર ડ્રીમ્સ કમ્પ્લીટ સો ફીલ હેપી એન્ડ ઓલ્સો ફીલ ફેમિલી પ્રાઉડ. અને આપણું એક ડ્રીમ હોય કે આપણા બાળકો અથવા તો પરિવારમાં આપણે જે કરીએ છીએ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરીએ તો એન્જિનિયર થઈ જશે, ડૉક્ટર થઈ જશે, જે પણ ફિલ્ડમાં આપણે છે એ કમ્પ્લીટ થઈ જશે એટલે એનું એક સેટિસ્ફેક્શન મળશે સ્મોલ ટાઈમ માટે, જેમ શિવમે કીધું એ રીતના, અને આપણી ફેમિલીને એક પ્રાઉડ ફીલ થશે. શું લાગે ત્યાં આપણી જર્ની અટકી જશે? આપણને જે જોઈએ છે ડિગ્રી મળી ગઈ, હે ને, જે પર્સન્ટેજ જોતા હતા એ પર્સન્ટેજ થી ડિગ્રી મળી ગઈ, જે નોલેજ જોતું હતું એ મળી ગયું, હે ને, જે સ્કિલ જોતી હતી એ મળી ગયું, ત્યાં આપણી જર્ની કમ્પ્લીટ થઈ જશે? શું લાગે? નહીં? ઓકે, ગુડ. શિવમ, શ્રેયા, રિયા, નો. એ જર્ની ત્યારે કમ્પ્લીટ થાય જ્યારે આપણે મેળવેલું નોલેજ ની બધી હોય રિયલ લાઈફમાં યુઝ કરતા શીખીએ ને ત્યારે. એક્ઝેક્ટલી, હે ને. એટલે માન લો કે એને યુઝ કરવું હોય આપણું નોલેજ, આપણી સ્કિલ, એટલે આપણે કોઈ જોબ કે બિઝનેસ અથવા તો કોઈ ફિલ્ડમાં જવું પડે, બરાબર છે? યસ ઓર નો? હે ને, એટલે આપણે કોઈ જોબ કરશું અથવા તો બિઝનેસ કરશું કે જ્યાં આપણે જે સ્કિલ મળી છે અહીંયાથી એ સ્કિલને ત્યાં આપણે વેરીફાઈ કરશું. બિકોઝ અત્યાર સુધી ખાલી આપણે સમજ્યા છે, આપણે સ્કિલને શીખ્યા છે, હજી એને પ્રેક્ટિસ કરવાની બાકી છે. પ્રેક્ટિસ ઇન ધ સેન્સ કે જે રિયલ વર્લ્ડમાં જે રીતના થતી હોય સમાજમાં એ પ્રેક્ટિસ હજી બાકી હોય, તો એ એક્સપિરિયન્સ આપણે ગેઇન કરશું ત્યાર પછી, હે ને. ધેન વચ્ચે એક શેરિંગ છે એ તમારી સામે મૂકું કે એન્ડ જે આપણે મેળવ્યું હોય એનાથી આપણને જ સેટિસ્ફેક્શન હોય અને આપણે હેપી પણ હોય. એક્ઝેક્ટ જે મળ્યું હોય એનું સેટિસ્ફેક્શન પણ હોય, એની ખુશી પણ હોય, બટ એ કન્ટિન્યુ ના હોય જ્યાં સુધી એ વેરિફિકેશનમાં ના આવે, એટલે કે જોબ અથવા તો બિઝનેસના ફોર્મમાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એ ડિગ્રીનો કોઈ મતલબ પણ નથી. માન લો સારામાં સારા પર્સન્ટેજથી આપણે ડિગ્રી લઈ લીધી અને એનો કોઈ યુટિલાઇઝેશન ન થાય તો શું લાગે? એ સેટિસ્ફેક્શન, એ હેપીનેસ એઝ ઇટ ઇઝ રહેશે અત્યારે જે મળી હશે? સો નો, એક્ઝેક્ટલી. ગમે એવા સારા એન્જિનિયર થઈ જશું, ગમે એવા સારા ડોક્ટર થઈ જશું, બટ એની આગળ એનો જે પર્પસ છે થઈને આપણે જે શું કરવાના છે એ જ જો નહીં થાય અથવા તો એ જ જો અચીવ ના થાય તો એ સેટિસ્ફેક્શન અથવા તો હેપીનેસ લોંગ ટર્મ ના રહે. એક દિવસ મજા આવે, 2 દિવસ મજા આવે, 1 મંથ મજા આવે, 1 અઠવાડિયું મજા આવશે, બરાબર. ત્યાર પછી એની કન્ટિન્યુટી નહીં રહે, એ આપણે જોઈ શકીએ. એટલે એના પછી નેક્સ્ટ સ્ટેપ છે કે હા, મિતેશે વચ્ચે શેરિંગ કર્યું કે ડિગ્રી ઇઝ ઓનલી એઝ અ સર્ટિફિકેટ ટુ ડુ એબલ એની વર્ક બટ યોર સ્કિલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન યોર લાઈફ. એક્ઝેક્ટ. તો એ જે ડિગ્રી અને સ્કિલ આપણે અચીવ કરી આપણા થ્રુ આઉટ એજ્યુકેશનથી, એને હવે આપણે જોબ અથવા તો બિઝનેસમાં એપ્લાય કરશું, એટલે એનાથી આપણને જે પણ નીડ હશે, નીડ ફૂલફિલ કરવા માટે મળશે, જેને આપણે મની કહીએ છીએ, વસ્તુ કહીએ છીએ, જે પણ આપણે કહેતા હોય, હે ને. તો એનાથી આપણને જે પણ એક્સપેક્ટેશન હોય આપણી, એ એક્સપેક્ટેશન પ્રમાણે અને એફર્ટ પ્રમાણે, એ જોબ પ્રમાણે આપણને મની મળે. તો હવે શું લાગે છે? એ અચીવ થઈ ગઈ, સારામાં સારી જોબ. એક તો પહેલું સ્ટેપ જુઓ, લાઈનમાં જ છે આ બધી વસ્તુ, ચેન લિંકમાં જ છે, ઓબ્ઝર્વ કર્યું. અત્યારે આપણે જે સ્થિતિમાં છે ત્યાંથી જ આ વસ્તુને જોવાની. સારામાં સારું એજ્યુકેશન લઈ લીધું, સારામાં સારી ડિગ્રી મળી ગઈ. એ ડિગ્રી મળ્યા પછી સારામાં સારી આપણને જે જોબ જોતી હતી, જેટલી પણ એક્સપેક્ટેશન હોય એ એક્સપેક્ટેશન વાળી જોબ જોતી હતી, અથવા તો બિઝનેસ કરવા માટે જે સ્કિલ જોતી હતી એ બિઝનેસ પણ સેટ થઈ ગયો, ઇન્કમ પણ સ્ટાર્ટ થઈ ગઈ. શું લાગે છે? કઈ સેટિસ્ફેક્શન મળી જશે આપણને? અથવા તો બીજી એ આ જ વસ્તુને બીજી રીતના પૂછો તો જોબ મળી ગઈ, સેલેરી મળી ગઈ, બિઝનેસ સેટ થઈ ગયો આપણો, એનાથી આપણને શું મળશે? ચાલો પહેલા એક ડિગ્રીનું જોયું આપણે, ડિગ્રીથી આપણને શું મળશે? તો આપણા આન્સર હતા. હવે જે આગળનું સ્ટેપ છે જોબ, બિઝનેસ, એ પણ સેટ થઈ ગયું, એ પણ બધું વેલ સેટ થઈ ગયું. હવે એનાથી આપણને શું મળશે?
ઓકે, સો ટેમ્પરરી સેટિસ્ફેક્શન એવું દેવાંશી શેરિંગ કર્યું છે. ગુડ. એક ટેમ્પરરી સેટિસ્ફેક્શન મળશે. કન્ટિન્યુટી નહીં રહે એમાં શું લાગે? આપણે એવરી મંથ તો જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, એવરી મંથ સેલેરી તો આવતો જ હોય, તો એ સેટિસ્ફેક્શન કન્ટિન્યુ નહીં રહે? નિતેશ ના કે છે, દેવાંશે પણ ના કે છે. કેમ એવું થશે? બસ સર એ તો પર્સન ઉપર ડિપેન્ડ કરે. કોક ઓકે. પર્સન સેટિસ્ફાઈડ હોય અને કોક ની એ લોકો એવી રીતના, કોક લોકો એવી રીતના જોતા હોય કે ઈ હજી કઈક કરી શકે એમ, હજી થોડુંક વધારે કોન્ટ્રીબ્યુટ કરી શકે કે વધારે કમાઈ શકે કે કઈક એ લોકોને હોય એમ. એક્ઝેક્ટલી. અચ્છા, તો હવે માન લો કે એવું પણ જે લોકો વિચારે છે ને એ પણ અચીવ થઈ જાય. અત્યારે એવા લોકો પણ છે જ આપણી સામે સમાજમાં, સોસાયટીમાં, કે જે તમે જે વાત કરી એ રીતના એ ગોલને અચીવ કરવા માટે એફર્ટ આપે જ છે અને અચીવ પણ થઈ જાય. તો એનાથી આપણને શું મળશે? એમને શું મળ્યું હશે? સેટિસ્ફેક્શન મળી ગયું હોય તો પછી હજી વધારે એફર્ટ શું કામ આપતા હશે? શું લાગે? સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ. કોઈનું એવું પ્લાનિંગ છે કે આ વખત આપણો બિઝનેસ છે કે જેને આ વર્ષે એનું જે પ્રોફિટ માર્જિન છે એ 1 કરોડ અરાઉન્ડ થયું. હવે નેક્સ્ટ યર મારે 5 કરોડે આ બિઝનેસને પહોંચાડો, એવું એને ગોલ નક્કી કર્યો અને નેક્સ્ટ યર 5 કરોડ પહોંચી ગયો. તો શું લાગે ક્યારે એને સેટિસ્ફેક્શન મળી જશે? 5 કરોડ પહોંચી ગયો હશે એટલે સેટિસ્ફાઈડ થઈ જશે એ વ્યક્તિ, એ પર્સન? નો સર. એક્ઝેક્ટલી, નો. અલ્ટિમેટલી આપણે કરીએ છીએ જે પણ એક્ટિવિટી કરીએ છીએ, આપણે વાત ત્યાંથી શરૂઆત કરી હતી, એ સુખી થવા માટે જ કરીએ. તો પહેલા આપણે એ જે એક્સપેક્ટેશન હતી સુખની, એની માટે પહેલા તો આપણે ડિગ્રી લઈ લીધી, કોઈ એજ્યુકેશન સારું લઈ લીધું, એના પરથી બિઝનેસ અથવા તો જોબ સારી લઈ લીધી, એ પણ મળી ગઈ. તો એનાથી અલ્ટિમેટલી આપણે જે પણ જેના માટે આ બધું કર્યું, હેપીનેસ માટે, એ શું એન્શ્યોર થઈ ગઈ? કહેવાનો મતલબ શું લાગે? એવું કોઈ એક્ઝામ્પલ છે આપણી સામે કે જેનું એન્શ્યોર થઈ ગયું હોય? પર સર અગર એમને ઈ જોબ કે બિઝનેસ ગમતું હોય તો પછી તો ઈ હેપી હોય એમ. કે માનું કે માનું કે કોઈ જોબ એન્જિનિયર હોય પણ એન્જિનિયરિંગ ન ગમતું હોય, પણ માનો કે એને ગમતું હોય તો પછી ઈ કન્ટિન્યુઅસ હેપી હોય. અચ્છા અચ્છા, એવું છે, એવું થાય છે એકચ્યુઅલી. મેં એવું કહું, માન લો કે ફોર એક્ઝામ્પલ મને જ ગમે કોઈ વસ્તુ, ઇનિશિયલી મને ખબર નથી કે આ મને ગમે છે કે એક R&D કરી શકાય, રિસર્ચ કરી શકાય, બટ ઓલવેઝ હું રિસર્ચ કરીને ખુશ થઈ જઈશ? શું લાગે? ઈ સર ખબર નહીં. જુઓ એટલે ને, જે લોકોએ બિઝનેસ શરૂ કર્યો છે, નવા સ્ટાર્ટઅપ જે લોકોએ ઘણા ટાઈમ પહેલા ચાલુ કર્યા હશે, એ લોકોનો શું માઇન્ડસેટ હશે? એમને પ્રોફેશન પહેલા તો ગમતું હશે, એમનું એ પેશન હશે કે આવું કંઈક થવું જોઈએ, અને એ પેશનને અચીવ કરવા માટે એ સ્ટાર્ટઅપ કર્યું, બિઝનેસ થયો, બિઝનેસ ગ્રો થયો, જે પણ જોતું હતું, જે પણ એક્સપેક્ટેશન હતી એનાથી વધારે મળે છે અત્યારે. તો પણ શું લાગે છે એ હેપીનેસ ની કન્ટિન્યુટી રહે છે એ લોકોમાં? એટલે સર એ લોકોએ હા, પોતાની ટ્રાય તો એટલે એવી ટ્રાય કરી કે ના કે હું લોકોને સારી રીતના ટાઈમ ગમે તેવી રીતના હેલ્પ કરી શકું, તો એ લોકોએ એક વસ્તુ કરી અને એ સક્સેસ ગઈ, તો ઈ લોકો ઈ વસ્તુમાં હેપી હશે કે ઈ હજી 2-3 એવી વસ્તુ કરી જેનાથી લોકોને ફાયદો થાય એમ. એટલે સર ઈ લોકોની હેપીનેસ એમાં હોય, એક વસ્તુ કરીને ઈ લોકો. હા બરાબર છે, તમે જે કહો છો એટલે બીજાને હેલ્પફુલ થાય તો એમાં મજા જ આવે, એમાં ખુશી મળતી જ હોય. એટલે કહેવાનો મતલબ, ચલો આપણે આપણામાં જ આવી જઈએ. અત્યારે આપણે સ્ટડી કરીએ, બરાબર? સ્ટડી કરતી ઘડીએ આપણને અમુક સબ્જેક્ટ હશે જે બહુ ગમતા હશે, એમાં આપણને બહુ મજા આવે એ ભણવાની, હે ને? બહુ ફેવરેટ સબ્જેક્ટ હોય. શું લાગે એ સબ્જેક્ટ ઓલવેઝ એઝ ઇટ ઇઝ આપણને મજા આપતો હશે, એ જ ઇન્ટેન્સિટી આપણને ગમતો હશે?
24/7 ના રેફરન્સમાં જોઈએ તો શું લાગે? કે ક્યારેક બહુ ગમે છે, ક્યારેક નથી ગમતો, ક્યારેક મૂડ ન થતો એ સબ્જેક્ટમાં, આવું થાય છે? અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે કે કન્ટિન્યુ રહે સેટિસ્ફેક્શન સબ્જેક્ટનું? શું લાગે? હા સર, અપ્સ એન્ડ ડાઉન્સ તો આવે છે. બરાબર. બીજા આપણા મિત્રોને શું લાગે છે? આવું થાય છે? અચ્છા, ઓકે. રચિત સેડ અપ્સ એન્ડ ડાઉન્સ આવે. ઓકે. દેવાંશ ઓલ્સો સેડ, શ્રેયા ઓલ્સો સેડ યસ. એન્ડ એટલે તો સર લાઈક એવું એટલે સર એવું થાય કે સમજવામાં એ સબ્જેક્ટ બહુ મજા આવતી હોય, પણ પછી જયારે વાંચવા કેમ એક્ઝામ આવતી હોય ને વાંચવા બેસી હા ત્યારે થોડુંક ઓલું સર થાય. એટલે સર અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, હે ને? કન્ટિન્યુટી નથી રહેતી એમ. હા સર. તો લાઈક અત્યારે આ એક્ઝામ્પલ એટલે આપ્યું બીકોઝ આપણે સ્ટડી કરીએ એટલે આપણે આ વસ્તુને જોઈ શકીએ. આપણા પપ્પા, આપણા અંકલ, આપણા જે પણ રિલેટિવ્સ હોય, ક્લોઝ રિલેટિવ્સ, અને એ લોકોનો કોઈ બિઝનેસ હોય, એમની કોઈ જોબ હોય, આપણે અત્યારે એ પોઝિશનમાં નથી, બટ એ લોકો એ પોઝિશનમાં છે કે એમનો કોઈકનો બિઝનેસ હશે, કોઈકની જોબ હશે. એમને પણ તમે પૂછજો, એમને જ્યારે સ્ટાર્ટ કરી હશે ત્યારે એમને મજા આવતી હતી, અને અત્યારે જે લેવલ પર છે અને અત્યારે જે મજા આવે છે, બેની ઇન્ટેન્સિટી સેમ છે કે વચ્ચે ઘણી વાર એવું ફીલ થાય મૂકી દો બધું? શું લાગે? એટલે કે અપ્સ એન્ડ ડાઉન્સ એમાં આવે છે કે નહીં? તો આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ, આપણા ઘર પરિવારમાં જ આ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકીએ કે જે પણ એક્સપેક્ટેશન હતી આપણી, હે ને, એ એક્સપેક્ટેશનને લઈને આપણે એ જોબ લીધી અથવા તો બિઝનેસ કર્યો, એક્સપેક્ટેશન પૂરી થઈ આપણી, હે ને, તે છતાંય અલ્ટિમેટલી આપણે જે સૂત્રની અથવા તો જે લોની વાત કરતા હતા કે આપણે જે પણ કાંઈક કરીએ છીએ સુખી થવા માટે જ કરીએ છીએ, તો એ સુખની કન્ટિન્યુટી ક્યાં બેઝિકલી? જેની માટે સર આટલી દોડાદોડી કરી, આપણે ભણ્યા 20 વર્ષ આપ્યા એજ્યુકેશનમાં, હે ને, ત્યાર પછી જોબ કરી, સ્કિલ મેળવી, અને એની અલ્ટિમેટલી જે સુખ માટે જે આપણે એફર્ટ આપ્યા એની જ કન્ટિન્યુટી કેટલી છે એમ જોઈએ તો? હા ધવલ, કંઈક કહેતા હતા. તો સર એમ બની શકે કે એ સાચું સુખ છે જ નહીં, લોકોએ બનાવેલું સુખ છે. બરાબર, એ વિચારી શકાય. સાચો પોઈન્ટ. બરાબર. દેવાંશી સેઠ, જે ચેન્જને આપણે એક્સેપ્ટ કરીએ, એટલે કે સમજ્યો નહીં હું, તમે જો બોલીને એક્સપ્લેન કરી શકતા હોય દેવાંશી, અથવા તો વધારે થોડું એલાબરેટ કરો તો ખ્યાલ આવશે. અચ્છા, ઓકે ઓકે. જે અપ્સ એન્ડ ડાઉન્સ છે એને આપણે એક્સેપ્ટ કરી લઈએ, એવું જ કહેવા માંગો છો અલ્ટિમેટલી? તો એની કન્ટિન્યુટી રહી શકે, હે ને? ઓકે. તો ક્યાં સુધી આપણે એક્સેપ્ટ કરશું? કોઈ વસ્તુ ખોટી થઈ રહી હોય, કોઈ વસ્તુ આપણને અનુકૂળ ના આવતી હોય, તો એ આપણે એક્સેપ્ટ ક્યાં સુધી કરશું? હંમેશા કરી શકીએ આપણે? હા, એ જ આપણી ખુશી આપણી જાતે શોધી લઈશું. બરાબર. આપણે શોધવાના પ્રયત્ન કર્યા, એ પ્રયત્નના પાર્ટમાં જ આટલા બધા આપણે એફર્ટ આપ્યા, પણ પ્રશ્ન ત્યાં જ છે કે શું આપણે એ મળી ગયું ખરું? એ અચીવ થઈ ગયું ખરું હેપીનેસ? જે પણ ટૂલ છે અત્યારે આપણી પાસે, એ ટૂલને આપણે એપ્લાય કરી દીધું, જેમ કે એ સ્થિતિને સ્વીકારી લીધી, હે ને, જે છે સ્થિતિ ખરાબ છે, સારી છે, જે પણ અપ ડાઉન જે પણ થાય એને આપણે સ્વીકારી લઈએ, તો પણ શું લાગે છે આપણે એ સુખ અથવા તો હેપીનેસ ને એન્શ્યોર કરી શકીએ? ક્રિટિકલ ક્વેશ્ચન, હે ને? એક્ઝેક્ટલી. તો હવે આપણે વાત એ થઈ હતી કે આપણે જે પણ કંઈક કરીએ છીએ એ સુખી થવા માટે જ કરીએ છીએ, બટ એ તો થતા જ નથી આપણે સુખ. એટલે કંઈક વિચારવા જેવું છે અહીંયા આ પોઈન્ટ પર,
એવું કહી શકાય? હા કે નહીં? કંઈક ફરીથી આખી વસ્તુને વિચારવાની જરૂર છે. જે પણ આપણે કંઈક કરી રહ્યા છે, હે ને, એક્ઝેક્ટલી એક વસ્તુ ફિક્સ છે, તમે જુઓ કે આપણે બધા એફર્ટ છે ને હેપીનેસ અને પ્રોસ્પેરિટી, જેને આપણે સુખ, સમૃદ્ધિ, શાંતિ જે પણ નામ આપતા હોય એની માટે જ એફર્ટ આપીએ છીએ આપણે. આ વસ્તુ વેરીફાઈ થઈ જાય છે બધા લેવલે. સમજો અત્યારે આપણે આ લેક્ચર અટેન્ડ કરીએ છીએ ને, તો લેક્ચર પણ એટલે જ અટેન્ડ કરીએ છીએ કંઈક આપણને એવું ભાષે, કેવું એવું કંઈક લાગે છે કે એનાથી આપણને સારું કંઈક નોલેજ મળે, સ્કિલ મળે ને એનું આપણને સેટિસ્ફેક્શન મળે, એટલે પણ આપણે આ લેક્ચર અટેન્ડ કરીએ. બાકી ક્યાં કોઈને ફરજિયાત ઓછું છે આ વસ્તુ. એવરી મુમેન્ટ, એવરી સેકન્ડ, માઇક્રો સેકન્ડમાં પણ આપણે જે એક્ટિવિટી કરીએ છીએ ને એને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરજો. આપણે અત્યારે જે રીતના બેઠા છે, જે પોસ્ચરમાં બેઠા છે, એ પોસ્ચરનું ચૂઝ કરવું, એ પોસ્ચરને એઝ ઇટ ઇઝ આપણે રાખી શકીએ છીએ, એનો મતલબ છે કે આપણને કમ્ફર્ટનેસ આપે છે, એમાંથી આપણને સેટિસ્ફેક્શન મળે. આ વાત સમજાય છે? પહોંચે છે વસ્તુ તમારા સુધી? હા કે ના? હે ને? ઇટ મીન્સ કે લાઈક આપણે જે પણ કંઈક કરીએ એ સુખી થવા માટે જ કરીએ, ખુશ થવા માટે જ કરીએ, બટ મળતું નથી એવા કોઈ એક્ઝામ્પલ આપણી સામે નથી કે જે વ્યક્તિ 24/7 એવું કહી શકતા હોય કે હું મારી લાઈફમાં મારા પરિવાર સાથે, સોસાયટીમાં હંમેશા ગમે સ્થિતિ હોય, હે ને, હાલની વર્તમાનની જે સ્થિતિ છે એ પણ, ભવિષ્યમાં જે સ્થિતિ આવશે એ પણ, દરેક સ્થિતિમાં હું મારી હેપીનેસને એન્શ્યોર કરી શકું છું, એટલે હું ખુશ રહી શકું છું. એવું કોઈ એક્ઝામ્પલ આપણી સામે પ્રમાણના રૂપમાં દેખાતું નથી જોઈએ તો. બે શેરિંગ વચ્ચે આવે છે, એ શેરિંગને આપણે લઈ લઈએ, દેન આ વસ્તુને આપણે ફરીથી એક્ઝામાઇન કરીએ. યાસિકાએ કીધું છે કે ઇફ યોર એક્સપેક્ટેશન ઇઝ હાઈ યુ નોટ લીવ હેપી, બટ ઇફ યોર એક્સપેક્ટેશન ઇઝ લેસ એટ ધેટ ટાઈમ યુ ઓલ્સો નોટ લીવ હેપી. એક્ઝેક્ટલી, હે ને? જો આપણે આપણી અપેક્ષાઓ, આપણી જે પણ એક્સપેક્ટેશન છે, આપણા જે પણ ડિઝાયર છે, વોન્ટિંગ છે, એને વધારી દઈશું તો પણ હેપીનેસ એન્શ્યોર થઈ જશે એવું નથી, એને ઘટાડી દઈશું તો પણ હેપીનેસ એન્શ્યોર થઈ જાય એવું નથી. બે કેસમાં હેપીનેસ તો એન્શ્યોર થતી હોય એવું લાગતું નથી, કારણ કે આપણી પાસે બે મોડેલ. જો એક આપણી પાસે હતું આસ્થાવાળું મોડેલ કે જેમાં જેટલા પણ સંત, મહાત્મા, ઋષિઓ, જેટલા પણ લોકો છે જે આ વસ્તુની ખોજમાં બધી વસ્તુને છોડીને, બધી વસ્તુનો કોમ્પ્રોમાઇઝ કરીને, એક ડેડિકેશન આપીને આ વસ્તુને એન્શ્યોર કરવાનો ટ્રાય કર્યો, અને કદાચ મળી પણ ગઈ હશે, માની લઈએ આપણે, બટ એનું પ્રમાણ ક્યાં? એ આપણી સામે નથી, એટલે ત્યાંથી આપણને કોઈ પ્રૂફ નથી મળતું, કોઈ એવું પ્રમાણ નથી મળતું કે એવું થઈ શકે. બીજો પક્ષ છે કે જ્યાં આપણે આપણી એક્સપેક્ટેશનને વધારતા જ જઈએ. જેમ કે અત્યારે મારી પાસે એક કાર હોય તો હું બે કાર લઈને મારી હેપીનેસ એન્શ્યોર કરી શકતો હોય તો હું બે લઉં છું. જેની પાસે બે છે એને એવું લાગે કે મારા ઘરમાં 4 થઈ જાય તો મને બધું સેટ થઈ જશે, અથવા તો હું સેટિસ્ફાઈડ, તો એ 4 લે છે. તો તમે જુઓ તો એક્સપેક્ટેશન વધારીને કોઈ વ્યક્તિ ગેરંટીથી એવું કહી શકતા હોય કે લા, હું 24/7 બધી જ સ્થિતિમાં મારી હેપીનેસને એન્શ્યોર કરી શકું, હું ખુશ રહી શકું પરિવાર સાથે. તો એવું કોઈ એક્ઝામ્પલ આપણી સામે દેખાતું નથી, એવું કોઈ એક્ઝામ્પલ આપણી સામે ઓબ્ઝર્વેશનમાં નથી આવતું. એટલા માટે આપણે જરૂર છે આ વસ્તુને ફરીથી એક્ઝામાઇન કરવાની, ફરીથી વિચારવાની, રીથિંક કરવાની જરૂર છે, ક્રિટિકલી ઓબ્ઝર્વેશન લેવાની જરૂર છે ને. બીજું જે એક શેરિંગ છે રિયાનું, એને લઈ લઈએ. એમને કીધું છે સર બહારથી તો બધું મળે છે, પણ બહારનું જ છે એ ટેમ્પરરી હેપીનેસ છે. તો આપણે જ્યાં સુધી માઇન્ડથી હેપી નહીં રહીએ તો આપણને ગમે તેવી બેસ્ટ પ્લેસ પર લઈ જઈએ ને, અને આપણે હેપી ના રહી શકીએ, કેમ કે આપણે માઇન્ડથી જ હેપી નથી, હે ને. તો માઇન્ડની હેપીનેસ વધુ ઇમ્પોર્ટન્ટ. ગુડ, વેરી ગુડ શેરિંગ રિયા. કે આપણે ક્યાંક ને ક્યાંક આપણા જે એફર્ટ છે એને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. આપણે જે પણ પ્રયત્નો કર્યા છે હેપીનેસ માટે અત્યાર સુધી, આપણે ઇન ધ સેન્સ, હું આપણે કહીએ છીએ એનો મતલબ તમે અને હું એકલા નહીં, બટ આખો માનવ સમાજ આવી જાય.
તમે, હું, આપણું ફેમિલી, આપણા પેરેન્ટ્સ, આપણા ભાઈ, આપણા બહેન, આપણા રિલેટિવ્સ, આપણી સોસાયટી બધાએ આવી. તો અત્યાર સુધી આપણે જે પણ એફર્ટ કર્યા છે એ એફર્ટને ફરીથી ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. એ ઓબ્ઝર્વ કરશું ને એટલે એક સારું કન્ક્લુઝન મળશે અને કન્ક્લુઝન પરથી આપણે કોઈ આગળની એક ડાયરેક્શનમાં વ્યવસ્થિત રીતના ચાલી શકશું, વ્યવસ્થિત રીતના કોઈ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકશું એવું લાગે છે. સો ફરીથી આ વસ્તુને એક્ઝામાઇન કરવાની જરૂર છે, બિકોઝ આપણે એ વસ્તુને વેરીફાઈ કરી કે આપણે જે પણ કંઈક કરીએ છીએ એ સુખી થવા માટે જ કરીએ છીએ, બટ એ સુખની અનસરિટી હજી સુધી આપણી સામે આવી નથી, અથવા તો એવું કોઈ પ્રમાણ નથી, એવું એક ફેમિલી આપણી સામે નથી કે જે આખું ફેમિલી દરેક રિલેશનમાં સંબંધપૂર્વક, એટલે કે જેને કહીએ ને કે હાર્મનીથી કોઈ પણ પ્રકારના મતભેદ અથવા તો લડાઈ ઝઘડા ન હોય એ રીતના જીવી શકતા હોય એવા કોઈ એક્ઝામ્પલ આપણી સામે અત્યારે છે ને. એનું એ ડાયરેક્ટ એવું પ્રમાણ આપે છે કે અત્યારે જે વસ્તુની આપણને જરૂર છે, જે અપેક્ષામાં હતું, હેપીનેસ અથવા તો પ્રોસ્પેરિટી અથવા તો શાંતિ, જે પણ આપણે નામ આપીએ, એ હજી અચીવ નથી થયું એઝ અ હ્યુમન રેસ એન્ડ એઝ અ હ્યુમન પોપ્યુલેશન. હા ધવલ, કંઈક કહેતા હતા વચ્ચે? એટલે સર એક વસ્તુ છે કે માનો કે દરેક વ્યક્તિને પોતાને લાગતું તો હોય કે એટલે ઈચ્છતો તો હોય કે એનું પોતાનું સન્માન થાય, અને અત્યારને એવું છે કે સારા સારા વસ્તુ લીધી ને નવી નવી વસ્તુ લીધી તો ઈ બીજા લોકો એનું સન્માન કરે છે, પણ એને ખબર છે અને કે આ ટેમ્પરરી છે, એટલું બધું વાર રહેવાનું નથી. તોય સર ઈ લોકો ખાલી ટેમ્પરરી માટે ઈ લોકો લે ખરી, પણ પછી ઈ લોકો સુખી હોતા નથી. બરાબર. એટલે સર અત્યારે એટલે ઈ એક વસ્તુ ખોટી છે કે સારી વસ્તુ લીધી ને એનું ઈ રીતે સન્માન કરવું. એટલે ઈ રીતે એકચુલી અત્યારે એવું છે કે સન્માન થાય છે, એટલે સર ઈ લોકો હેપી બરાબર, થવા માટે એવી બધી વસ્તુ લે છે. હા એટલે એક્ઝેક્ટલી આપડા જે હેપ્પી થવા માટેના જે પણ ક્રાઈટેરિયા છે, આપણે જે પણ ગોલ બનાયેલા છે, એ ક્યાંક ને ક્યાંક બધાય છે ને ફરીથી રીથિંક કરવાની જરૂર છે. લાઈક હું અહીંયાથી એવું કહી દઈશ કે ખોટા છે, સાચા છે, એનાથી ફરક નહીં પડે. આપણે જ પોતે એને વેરીફાઈ કરવાની જરૂર છે. કઈ રીતના વેરિફિકેશન થઈ શકે? તો આપણે ઓબ્ઝર્વ કરીએ કે આપણને આપણે એવું આપણે માનીને બેઠા હોય કે અત્યારે આપણું એક ઘર થઈ જાય નાનું મોટું, હે ને, જે પણ ફેસિલિટી વાળું જોઈતું હોય ને ઘર થઈ જાય, સારું એવું ફેમિલી સેટઅપ થઈ જાય એટલે આપણે સુખી થઈ જાય, આવું માની લીધું હોય આપણે. તો હવે એ સ્થિતિ આપણી બની ગઈ છે કે સારું એવું ઘર થઈ ગયું છે, ફેમિલી પણ સેટ થઈ ગયું, ત્યાર પછીની સ્થિતિ આપણી શું છે? તો ઓબ્ઝર્વ કરીએ કે ત્યારે એ હેપીનેસ અથવા તો એ સેટિસ્ફેક્શન અથવા તો એ પ્રોસ્પેરિટી એ તો હજી ક્યાં એન્સર થાય છે? એ તો હજી એઝ ઇટ ઇઝ જ છે, બાકીની બાકી જ છે. તો એનો મતલબ કે આપણે જે પણ કંઈક કરીએ છીએ, જે પણ એક્ટિવિટી કરીએ છીએ, જે પણ એફર્ટ્સ આપીએ છીએ, એ એફર્ટ્સને ફરીથી ઓબ્ઝર્વ કરવાની જરૂર છે, એની ડાયરેક્શનને ફરીથી ઓબ્ઝર્વ કરવાની જરૂર છે કે ક્યાંક આપણે ઊંધી ડાયરેક્શનમાં તો એફર્ટ નથી આપતા, હે ને? જેમ કે આપણે જવું હોય મુંબઈ અને દિલ્હીની ડાયરેક્શનમાં જતી ટ્રેનમાં આપણે ચડી જઈએ અને ગમે એટલી સારી બર્થ લઈએ, ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, જે પણ આપણને અનુકૂળ આવે, હે ને, અને જેટલી પણ વાર આપણે અહીંથી જશું, શું લાગે છે આપણે મુંબઈ પહોંચી જશું? ઓબ્વિયસલી નહીં પહોંચીએ, બિકોઝ આપણી ડાયરેક્શન જે છે એ ડાયરેક્શન દિલ્હી બાજુની છે ને આપણી એક્સપેક્ટેશન છે આપણે મુંબઈ જવું. તો ક્યારે પહોંચશું? કદાચ 10 વાર નહીં, આખી જિંદગી એફર્ટ આપશું ને ત્યારે મુંબઈ નહીં પહોંચીએ, જો આપણી ડાયરેક્શન સેમ રહેશે. તો અત્યારે ક્યાંક ને ક્યાંક આ જ વસ્તુ આપણા લાઈફ સાથે થતી હોય. એટલે આપણે વાત કરીએ છીએ કે ફરીથી આ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની, આપણા એફર્ટ્સને ફરીથી એક્ઝામાઇન કરવાની જરૂર છે. શાંતિથી બેસીને આ વસ્તુને ધ્યાન આપીને ખરેખર આવું જ છે કે નહીં એ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. બિકોઝ જો આટલા એફર્ટ આપ્યા, આટલે જનરેશનથી એફર્ટ અપાય, તમે ને હું આપીએ છીએ એવું નથી, આપણી પાછળની જે જનરેશન છે, આપણા પેરેન્ટ્સની, એમના આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સની, એમની પહેલાની જે પણ ઘણા લોકોએ સદીઓથી, વર્ષોથી એફર્ટ્સ આપે, તે છતાંય આ જે મિનિમમ એક્સપેક્ટેશન છે, અલ્ટિમેટ જે ગોલ કહો, એક્સપેક્ટેશન કહો, જે આપણને જોઈએ છે, જેની માટે આટલા એફર્ટ્સ આપે, એ વસ્તુ હજી અચીવ નથી થતી. એનો મતલબ કે ખરેખર એકવાર ફરીથી આપણા ડાયરેક્શન, એફર્ટ્સ જે દિશામાં આપણે આપીએ છીએ એને ફરીથી જોવાની જરૂર છે, ફરીથી એને કહેવાય ને રીથિંક કરવાની જરૂર.
તો આપણે એ જ કરીએ છીએ બેઝિકલી હેપીનેસ મીટમાં કે શું હોવું જોઈએ, શું છે, એનો એક પ્રસ્તાવ, એનો એક પ્રપોઝલ હોય, એથી હું આપવાની ટ્રાય કરું છું. એમાં આપણે બધા વિચારીને પાછા મળીને એના પર પાછું રીથિંક કરીએ, ક્વેશ્ચન હોય તો આપણે જોવાનો ટ્રાય કરીએ. સો વચ્ચે એક શેરિંગ છે એને લઈ લઈએ. યાસિકાએ કીધું છે હેપી રહેવું એ તો સેલ્ફ ડિપેન્ડ થયું ને, એ તો બીજા જોડેથી પરચેઝ ના કરી શકીએ, કેમ કે હેપીનેસ ક્યાંય રેન્ટ પર મળતી નથી, હે ને. એક્ઝેક્ટલી હેપીનેસ સેલ્ફ ડિપેન્ડ, હે ને. એને પણ આપણે ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કર્યો હતો, હે ને, લાસ્ટ સેશનમાં. અને અત્યારે પણ આપણે રિવિઝન સેશનમાં એ વસ્તુને લઈ જ લઈશું કે હેપીનેસ એક્ઝેક્ટલી છે શું, હે ને. કદાચ કાં તો આપણે હેપીનેસને નથી સમજ્યા, કાં તો આપણે ડાયરેક્શનને નથી સમજ્યા. તો અલ્ટિમેટલી ડાયરેક્શન નથી મળતી એનો મતલબ કે આપણે હેપીનેસને જ નથી સમજ્યા. આમ જુઓ તો આપણે ક્યાંક વસ્તુમાં સુખ માની લીધું છે, ક્યાંક સાધનોમાં સન્માન માની લીધું છે, ક્યાંક કપડામાં આપણી વેલ્યુને માની લીધી, ક્યાંક મોબાઈલમાં આપણી વેલ્યુને માની લીધી, હે ને. ક્યાંક મર્સિડીઝમાં, ક્યાંક BMW માં, ક્યાંક ઓડીમાં, ક્યાંક ફ્લેટમાં, ક્યાંક ઘરમાં આપણે આપણું સન્માન, આપણી ખુશીને માની લીધી. એટલા માટે આ બધા ઇસ્યુ પહોંચે છે. વાત બરાબર સમજાય છે? સર હા જી, હા તો સર કોકવાર એવું થયું છે કે આ મેં સ્ટાર્ટિંગ થી જેમ અટેન્ડ કર્યું ને એમ ઇમ્પ્લિમેન્ટ કરતો ગયો આજુબાજુ. હા તો એક્ઝેક્ટલી. કોક વાર એવું થાય, એટલે ઘણી બધી વાર કે આમ કેવાય ને કે ગ્રુપ છે એમાંથી એક હું અલગ થી ઓડ વન આઉટ, એમ કે મારા જેવું કોઈ આમ વિચાર્યું જ નહીં. જોકે સાચું મેં વિચાર્યું હતું, તોય લોકોને લાગતું કે ના, એટલે એ લોકોના એક્સપ્રેશન પ્રમાણે જ એવું લાગે. એટલે એવું મને લાગે કે મારું સન્માન થાતું નથી. એટલે પછી એ લોકો સામે હું વધારે પછી એવી વસ્તુ ટ્રાય ન કરું, એમ. જે સાચી છે, મને ખબર છે. એટલે સર બરાબર. ઈ કોઈ વસ્તુ એવી એક્ઝેક્ટલી. જો સાચી વાત છે તમારી. અત્યારે છે ને બધાની તૈયારી એવી ના હોય. લાઈક આપણી પાસે એક કન્ટેન્ટ છે, આપણી પાસે તો એક રેફરન્સ છે, જેને આપણે ચર્ચા કરી છે, જેને આપણે આટલું ઓબ્ઝર્વ કર્યું છે, એટલે આપણને સમજાણું પણ છે થોડું બધું. હવે એ લોકોની તો એ સ્થિતિ જ નથી. તમે બહાર સમાજમાં જુઓ તો મેજોરિટી માસ એવો છે કે અત્યારે એમને એ જ લાગે છે કે લાઈક ટોબેકોમાં સુખ છે, હે ને, દારૂમાં સુખ છે, ગાડીમાં સુખ છે, બાઇકમાં સુખ છે, ઘરમાં સુખ છે. અત્યારે મેજોરિટી માસ એવો છે કે જે આજ માનીને ફોલો કરે બધી વસ્તુ. હવે તમે ત્યાં જઈને આ વસ્તુ મૂકતા હોય અથવા તો આ રીતના વિચારતા હોય તો ઓબ્વિયસલી એક કોન્ટ્રાડિક્શન ઊભું થાય. બટ હા, એમાં એટલું કરી શકાય અત્યારે હાલ પૂરતું, ટેમ્પરરી બેસિસ પર, જેમાં દેવાંશીએ પણ કીધું કે સેમ વસ્તુ એમની સાથે પણ થાય છે. અત્યારે જ્યાં સુધી આપણી એ સ્થિતિ ન બને ને કે જેમાં આપણે એક સ્ટેન્ડ લઈને જે સાચી વસ્તુ છે એને એક્સપ્લેન કરી શકતા હોય, હે ને, એને એઝ ઇટ ઇઝ મૂકી શકતા હોય બીજા સામે, ત્યાં સુધી એ વસ્તુ બીજા સામે ઓપન કરવી એ અત્યારે તમને અલગ કરી દેશે, તમને હર્ટ કરી દેશે. બિકોઝ એમની પાસે 10 લોજિક એવા હશે કે જે ખોટી વસ્તુને પ્રૂવ કરી દેતા હશે. બિકોઝ અત્યારે માસ મેજોરિટી લેવલે એ જ વસ્તુ ઘટી રહી છે. માન લો એક સિમ્પલ, એક સારામાં સારી રીતના સમજી શકાય. તમે તમારા ફેમિલીમાં અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલમાં માન લો કોઈ ટોબેકો ખાય છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે, કોઈને પણ પૂછો ખ્યાલ આવી જાય કે એ વસ્તુ આપણા હેલ્થ માટે નુકસાન કરે અને લોંગ ટર્મમાં એ યોગ્ય નથી. આટલું સિમ્પલ છે. તમે એને કહેશો ને કે આ વસ્તુ ન ખવાય, આ યોગ્ય નથી, તમને 10 એવા રીઝન આપશે જેનાથી એ વસ્તુ એ પોઈન્ટ પ્રૂવ કરી લેશે કે આમાંથી બેનિફિટ પણ થાય. ખ્યાલ આવે? વાત પકડે? તો જો એની પાસે જે ખોટી વસ્તુ છે, જે હજી વસ્તુ માની લો કે એ ટોટલી રોંગ છે, એ આપણને દેખાય પણ છે, એને પણ ખ્યાલ છે, બટ એને જસ્ટિફાય કરવા માટે એની પાસે 10 લોજિક છે, 10 એક્ઝામ્પલ છે, તો આપણી વસ્તુ તો સાચી છે, પ્યોર છે, જેમાં કોઈ ડાયલેમા નથી, કોઈ કોન્ટ્રાડિક્શન નથી. તો એ સાચી વસ્તુ જ્યારે આપણે બીજા સામે મૂકીએ ને તો આપણી પાસે 100 એક્ઝામ્પલ એ જે સ્થિતિમાં હોય એના કરતા એ સ્થિતિમાંથી એ કઈ રીતના સારી સ્થિતિમાં આવે ત્યાં સુધીની આખી જર્નીનું ક્લેરિફિકેશન આપણામાં પહેલા હોવું જરૂરી. જો આપણામાં એ ક્લેરિફિકેશન ન હોય તો એ કોન્ફિડન્સ જ ન બને આપણામાં કે આપણે એ વસ્તુને એઝ ઇટ ઇઝ મૂકી શકીએ. એટલે અહીંયાથી હું જે વસ્તુ આપણે કહેતા હોય એઝ ઇટ ઇઝ આપણે કદાચ બીજાને કહી દઈએ તો એ વાત પહોંચી જશે એવું બિલકુલ નહીં બને. એ વસ્તુને આપણે જીવવી પડશે, આપણે ઓબ્ઝર્વ કરવી પડશે પોતાનામાં. ત્યાર પછી જઈને કંઈક એવી સ્થિતિ બનશે કે આપણે બીજાને પણ
કહી શકશો, શેર કરી શકશો અને બીજો વ્યક્તિ એઝ ઇટ ઇઝ એ વસ્તુને સમજી શકે, ત્યાર પછી એવી સ્થિતિ તો આવશે. તો અત્યારે બેટર એ છે કે પહેલા તો આપણે જ, બીકોઝ મેં એટલે વારે ઘડીએ કહું છું આપણે આપણામાં ધ્યાન આપવાની જરૂર છે. બીકોઝ હજી સુધી તમારા પાસે એ આખો બર્ડ વ્યૂ, એ ઓવરઓલ આખું કેનવાસ ઓપન જ નથી થયું, હે ને. હજી ઇન્ફોર્મેશન અધૂરી છે. તો અધૂરી ઇન્ફોર્મેશન સાથે જ્યારે આપણે રિપ્રેઝન્ટ થાશું તો ઓબ્વિયસલી કંઈક ગેપ એ લોકો આઈડેન્ટિફાય કરી લે ને આપણું સન્માન એન્શ્યોર ન થાય, આપણે ક્યાંક ને ક્યાંક હર્ટ થઈ જઈએ, એટલે એવું બને. તો અત્યારે બેટર છે કે થોડુંક આપણા પર જ્યાં સુધી એ તૈયારી નથી બની જતી, એ કોન્ફિડન્સ આપણામાં નથી આવી જતો, હે ને, ત્યાં સુધી આપણામાં કામ કરાય. એક સમય આવશે એ આપણા બિહેવિયર પરથી સામેના જેટલા પણ આપણું ગ્રુપ છે, જે પણ લોકો આપણી સાથે છે, એ લોકો ઓબ્ઝર્વ કરીને સામેથી તમારી પાસે એ વસ્તુને પૂછવા માટે આવશે. એ સમય આવશે. એ સમય બેસ્ટ છે જ્યારે તમે કોઈ વસ્તુને શેરિંગમાં આપી શકો કોઈ બીજા વ્યક્તિને. ત્યાં સુધી શેરિંગ કરવું થોડુંક ડિફિકલ્ટ રહેશે. તમે જે કહો છો એવું થશે, હે ને, બને જ છે એવું. સો અત્યારે ફોકસ કરીએ આપણામાં, જ્યાં સુધી કમ્પ્લીટ નથી થઈ જતું. થઈ જશે પછી બાય ડિફોલ્ટ એ શેરિંગ થઈ જશે. વચ્ચે એક દેવાંશીનું પણ શેરિંગ છે. શો અપ કરવામાં ને મટીરિયલ હેપીનેસમાં જ સમજે છે ખાલી, હે ને. એક્ઝેક્ટલી બધા અત્યારે એ જ છે વાતાવરણમાં, સમાજમાં આ જ વસ્તુ ચાલે છે, એટલે બધા એને જ હેપીનેસ માનીને ફોલો કરતા હોય છે. એટલે એ રહેશે જ જ્યાં સુધી સાચી સમજ અથવા તો અન્ડરસ્ટેન્ડિંગ નહીં બને ત્યાં સુધી આ વસ્તુ રહેશે. મેગી ખાવા ના દે ને ટોબેકો ખાય, એક્ઝેક્ટલી. એવી પણ છે. એટલે બધી વસ્તુને ઓબ્ઝર્વ કરવાની આપણે જ જરૂર છે. આપણી રિસ્પોન્સિબિલિટી એટલે બને છે બીકોઝ આપણી પાસે કન્ટેન્ટ છે, એક અન્ડરસ્ટેન્ડિંગનો રેફરન્સ છે કે જેની સાથે આપણે વસ્તુને વેરીફાઈ કરી શકીએ છીએ, બેઝ છે આપણી. બીજા પાસે એક્સપેક્ટેશન રાખવું એ અત્યારે યોગ્ય નથી, બીકોઝ બીજા પાસે તો આ બેઝ જ નથી. એને ક્યાં ખબર કે આ સુખ નથી, સુખ કંઈક બીજું છે, હે ને. સુખને પણ સમજી શકાય છે, સુખને પણ જોઈ શકાય, એવું એમને ક્યાં ખબર છે. તો અત્યારે એમની પાસેથી એક્સપેક્ટેશન રાખે, અત્યારે ખાલી આપણા પર કામ કરીએ. હા, એક ડાઉટ છે, તમે કહી શકો છો. હા પ્લીઝ દેવાંશી. સર એક વસ્તુ, હા હેલો, એક મિનિટ, હા તમે ડાઉટ કરો ને સર. હા હા, આ ડાઉટ કે લોકો સાચા અન્ડરસ્ટેન્ડિંગ માટે એફર્ટ્સ પણ નહીં કરતા. એક્ઝેક્ટલી એવું નથી. એકચ્યુઅલી જુઓ તો સાચા અન્ડરસ્ટેન્ડિંગ નો રેફરન્સ જ હજી હમણાં આવે છે. લોકોએ ઘણા એફર્ટ આપ્યા છે. લોકોએ બધા, તમે જુઓ તો બધા લોકોએ ઘણા એફર્ટ આપ્યા છે કે આપણી હેપીનેસ એન્શ્યોર થઈ જાય. તો બહુ દૂર જવાની જરૂર નથી. આપણા ફેમિલીમાં જ જોયું, આપણા પેરેન્ટ્સ છે એ કેટલા એફર્ટ આપે સવારથી લઈને સાંજ સુધી, આખા દિવસમાં, વર્ષોમાં, કે આપણો પરિવારની જે પણ નીડ છે પૂરી થઈ જાય, આપણે બધા હેપીલી રહી શકીએ. બહુ દૂર જોવાની જરૂર નથી. આપણા પરિવારમાં જ ઓબ્ઝર્વ કરી, આપણા પેરેન્ટ્સ કેટલા એફર્ટ આપે કે જે આપણા એજ્યુકેશન કમ્પ્લીટ કરી લઈએ, કોઈક સારા લેવલ પર પહોંચી જઈએ, સેટ થઈ જઈએ. અને આપણા મમ્મી પપ્પા જે પણ છે એ લોકોના એફર્ટ સમજો તો એમના એફર્ટ એ એક્સપેક્ટેશન થી જ હોય કે બધું સેટ થઈ જાય, પરિવારમાં એક સારી હાર્મની બની જાય, બાળકો સેટ થઈ જાય. તો લાગે છે લોકોએ બધા એફર્ટ આપી ચુક્યા છે, બટ સાચી ડાયરેક્શન જ હજી નથી મળી. હા, એટલે જ એ રોંગ અઝપ્શન એટલે જ છે કે સાચું નથી સમજાનું હજી વસ્તુ, સાચી વસ્તુ પકડાની નથી, શું સાચું છે હજી ખ્યાલ નથી. એટલે જે સાચું માની લીધું હોય એ અઝપ્શન ના બેઝ પર આપણે એફર્ટ આપતા હોય, હે ને. તો અત્યારે તો બધાની માન્યતા, બિલીફ અલગ અલગ હોય, બધા અલગ અલગ એફર્ટ આપે, હે ને. તો એફર્ટ થયા છે, એવું ના કહી શકાય કે એફર્ટ નથી થયા, બીકોઝ એફર્ટનું એક રિઝલ્ટ છે કે અત્યારે આપણે આટલી સારી ફેસિલિટીને યુઝ કરી શકીએ. અત્યારે એક ડિસ્ટન્સ પર રહીને આપણે આ સમજની, અન્ડરસ્ટેન્ડિંગની આવી વાત કરી શકીએ છીએ. એ માનવ સમાજના એક એફર્ટનું જ પરિણામ છે. ઇન્ટરનેટ કો, મોબાઈલ કો, લેપટોપ કો, જે પણ ફેસિલિટીમાં જે સારો ગ્રોથ થયો એ આ એફર્ટના જ રિઝલ્ટ છે. તો સાવ કશું થયું નથી એવું નથી. હા, કંઈક અધૂરું છે એવું કહી શકાય, હે ને. અત્યાર સુધીની જે પણ જર્ની રહી આપણી,
એ જર્નીમાં એક લેવલનું અચીવમેન્ટ આપણે મેળવી લીધું કે ફિઝિકલ ફેસિલિટી વાઇઝ આપણે જે પણ કંઈક ખૂટતું હતું એ બધી વસ્તુ આપણે એન્શ્યોર કરી લીધું, હે ને. જેમ કે ઘર, ગાડી, બંગલો, કપડાં, જે પણ ફૂડ, શેલ્ટર, જે પણ જોઈતું હતું આપણે બધા એને મળી ગયું છે. હવે તમે જુઓ મેજોરિટી માસ એવો છે કે જેની પાસે એ વસ્તુ છે, એન્શ્યોર કરી શકાય એમ છે, હે ને. બટ હા, જે ખૂટે છે આ જ વસ્તુ છે. હજી હેપીનેસ અને પ્રોસ્પેરિટીનો જે ફિલિંગ છે, જે સેટિસ્ફેક્શન છે, એ હજી ક્યાંક ને ક્યાંક ખૂટે છે. એટલે આપણે એવું કહી શકાય કે હજી એફર્ટ અધૂરા છે, હજી પૂરા નથી પડ્યા, અથવા તો એ ડાયરેક્શન જે ડાયરેક્શનમાં આપણે એફર્ટ આપીએ છીએ એ ડાયરેક્શન ક્યાંક મિસ છે, રોંગ ડાયરેક્શન છે, મિસ થઈ ગઈ છે આપણે સાચી ડાયરેક્શન. જાણતા અજાણતા આપણે જાણી જોઈને ભૂલ કરી છે એવું નથી, હે ને. અત્યાર સુધી એ બેઝ એ આવી ક્યાં આપણા એજ્યુકેશનમાં તમે વિચારો 20-25 વર્ષનું જે એજ્યુકેશન લઈએ છીએ એમાં ક્યાંય આ વસ્તુ પર હજી આપણે એવું કોઈ કન્ટેન જ નથી બન્યું કે જેના પર આ વાતચીત થઈ શકે ખુલે. એ પછી વ્યવહાર હોય, સંબંધ હોય, હેપીનેસ હોય, જે પણ આવા ટોપિક છે, હે ને, જેના પર હજી એજ્યુકેશનમાં કઈ ચર્ચા જ નથી. એ ચર્ચા નથી તો લોકોને એ વસ્તુનું નોલેજ નથી. નોલેજ નથી એટલે જે પણ અઝપ્શન હોય એ અઝપ્શનના બેઝ પર ડ્રાઈવ થતા હોય અને જે પણ રિઝલ્ટ આવે, જે પણ કોન્સિક્વન્સીસ બને એને આપણે બધા સાથે ભોગવતા હોય. તો અત્યારે આ રીતના ચાલે છે. બટ આપણા હાથમાં છે, હે ને, કે આપણે વસ્તુને સમજીને સારી રીતના, સાચી રીતના જીવીને કઈ રીતના આપણી હેપીનેસ અને પ્રોસ્પેરિટી એન્શ્યોર કરી શકીએ એ આપણા હાથમાં છે. હવે કન્ટેન્ટ આવ્યા પછી આપણે એ વસ્તુ પર એફર્ટ આપીને એને એન્શ્યોર કરી શકીએ એમ છે. તો હવે આપણે એ કરી શકીએ. અત્યાર સુધી એ સ્કોપ નહોતો, બટ હવે સ્કોપ આપણી પાસે છે. એટલું એ પણ આપણે ઓબ્ઝર્વેશન લઈ શકીએ. એક્ઝેક્ટલી આપણે ક્યાંક ને ક્યાંક છે ને જે એફર્ટ આપીએ છીએ એ એફર્ટ માટે જે પાથ સિલેક્ટ કર્યો છે એ પાથને જ ક્યાંક ને ક્યાંક આપણે અલ્ટિમેટ ગોલ માની લીધો છે, એમાં જ સુખ માની લીધું છે. એટલે આપણે ડાયવર્ટ થઈ જાય કે સુવિધા મળી જશે તો હું સુખી થઈ જઈશ, એવી આ જનરલ બિલીફ છે સમાજમાં. જો સુવિધા ઇન ધ સેન્સ કે જેટલી પણ ફિઝિકલ ફેસિલિટી છે એ બધી જો મળી જશે મને તો હું સુખી થઈ જઈશ. આ જનરલ બિલીફ અત્યારે સોસાયટીમાં છે, સમજો. તો સુવિધા મેળવવી એ જર્ની છે, એ વે છે, એક પાથ છે, અલ્ટિમેટ ગોલ નથી. અલ્ટિમેટ ગોલ અથવા તો આપણું જે એક્સપેક્ટેશન છે તો એ છે કે આપણે સુખી થવું છે, સમૃદ્ધ થવું. એ એટલે નથી, એવું વેરિફિકેશન એટલે મળે છે કે જે લોકોએ એન્શ્યોર કરી લીધું છે, હે ને, એ વસ્તુને એન્શ્યોર કરી લીધું છે, એ લોકો પાસે પણ એ પ્રમાણ નથી કે એ લોકો હેપી થઈ ગયા, સુખી થઈ ગયા, પ્રોસ્પેરિટી ને એન્શ્યોર કરી લીધી હોય, એવું કોઈ પ્રમાણ નથી. એટલે ડાયવર્ટ થઈ ગયા. ડાયવર્ટ થયા છે કે ક્યાંક જે નહોતું માનવાનું એ વસ્તુને આપણે માની લીધી, અને જે માનીને જેના પર ચાલવાનું હતું એનું કન્ટેન્ટ આપણી પાસે છે નહીં, હે ને. સુખી થવું છે બટ કઈ રીતના થશે એનો આન્સર હજી આપણી પાસે છે નહીં, અથવા તો છે તો એ અધૂરા છે, અલગ અલગ છે. કોનું સાચું માનવું? કોઈ આમ કે છે કે આમ કરશો તો સુખી થઈ જશો, કોઈ બીજો વ્યક્તિ મળે તો એવું કે છે કે આવું કરશો તો સુખી થાય. તો કોનું સાચું માનવું? પહેલા આપણે કેટલા ટ્રાય આપશું, કેટલા એફર્ટ આપશું? તો જેને જે યોગ્ય લાગે છે એ એફર્ટ આપે છે. આટલા એફર્ટ આપ્યા પછી પણ જે રિઝલ્ટ મળવું જોઈએ એ રિઝલ્ટ હજી આપણી સામે દેખાતું નથી, ક્યાંક એન્શ્યોર થતું હોય એવું લાગતું નથી, હે ને. એટલા માટે આ વસ્તુને રિથિંક કરવાની જરૂર છે કે આપણી જે અપેક્ષા છે, જે હેપીનેસ અને પ્રોસ્પેરિટી, જે ગોલ છે, જે આપણું ઈચ્છા છે, વોન્ટિંગ છે આપણા બધાની, એ એન્શ્યોર કરવા માટે આપણે શું કરી શકીએ? એ પાથ અલગ છે અને આપણે જે ડાયવર્ટ થઈ ગયા છે એ વસ્તુ પણ સાવ અલગ છે. એને કેમ આપણે જોઈ શકીએ, કેમ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, આ બધી વસ્તુ પર આપણે ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર છે. આપણે કરીએ જ છે ઘણા સમયથી. આ રિવિઝન સેશનમાં પણ આપણે એને ઓવરવ્યૂ લઈ લઈશું, હે ને. તો એક વસ્તુને એ આપણે ઓબ્ઝર્વ કરી કે આપણે જે પણ કંઈક કર્યું એ સુખી થવાના અર્થમાં જ કરીએ છીએ. બટ સુખી થઈએ છીએ કે નથી થતા એ અલગ વસ્તુ છે. અલગ વસ્તુ ઇન ધ સેન્સ કે એવું કોઈ પ્રમાણ નથી આપણી સામે કે કોઈ વ્યક્તિ, કોઈ પરિવાર સુખી થઈ ગયો. તો અત્યારે આપણે જે પણ કંઈક કરીએ છીએ એને આપણે કેટેગરાઇઝ કરશું, એને આપણે ફરીથી ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરશું તો ખ્યાલ આવશે કે આપણે જે પણ કંઈક કર્યું એ આ ડાયરેક્શનમાં કર્યું હતું, હજી બીજી ડાયરેક્શન ઓપન થવાની બાકી છે.
જે સંબંધવાળો પક્ષ છે, આપણે જોયું હતું સેશનમાં, અત્યારે આપણે સુવિધાવાળા પક્ષ પર એફર્ટ આપ્યા છે, બટ જે સંબંધ છે એ પક્ષ પર એફર્ટ આપવાના બાકી છે, જેને આપણે પાસ્ટમાં લેક્ચર્સમાં સેશન્સમાં આપણે ઓબ્ઝર્વેશન લીધા હતા કે આપણે સંબંધમાં હાર્મનીપૂર્વક જીવીને જ આપણી હેપીનેસને એન્શ્યોર કરી શકશું, અને એનાથી જ આપણે આપણી ફિઝિકલ ફેસિલિટીને એન્શ્યોર કરવા, એટલે એનાથી એટલે ઇન ધ સેન્સ કે એ આવશ્યકતાને ડિફાઇન કરીને જ આપણે આપણી ફિઝિકલ ફેસિલિટીમાં જ સેટિસ્ફેક્શન પણ મળશે અને પ્રોસ્પેરિટી પણ એન્શ્યોર કરી શકશું. એને પણ આપણે જોવાનો ટ્રાય કર્યો હતો પાછળના સેશનમાં. તો આવતીકાલે અગેન 5 વાગે આપણે ફરીથી આ વસ્તુને કન્ટિન્યુ કરીને લાસ્ટમાં જે રિલેશનશિપ સુધીના ટોપિક હતા એને આપણે એક ઓવરવ્યૂ, એક બર્ડ વ્યૂ લઈ લઈશું. એટલે ફરીથી એક રસ્તો આપણને મળી જાય, એ લિંક આપણી પકડાઈ જાય, અને લિંકના કન્ટિન્યુએશનમાં રવિવારે એટલે કે પરમ દિવસે આપણે જે નેક્સ્ટ જે રિલેશન છે, જેમાં એક્સપેક્ટેશનની વાતચીત કરતા હતા, લાસ્ટમાં મિત્ર સંબંધ પર વાતચીત કરી, અને હવે એના પછીના સંબંધ પર આપણે વાતચીત કરશું સન્ડેના, અને કાલે અગેન આ ટોપિકને કન્ટિન્યુ કરશું, એની આગળના જે પણ છે એને. તો અત્યાર સુધી જે પણ વાતચીત થઈ, ડિસ્કશન થયું, એમાં કંઈક ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હોય તો હવે આપણે મૂકી શકીએ છીએ. થોડો સમય છે આપણી પાસે, તો એમાં આપણે આપણા ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરીને હજી મૂકી શકીએ એમ છે. ઓકે, તો આજનું સેશન અહીંયા સુધી રાખીએ છીએ. જો કોઈ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી ન હોય તો આઈ હોપ બરાબર ચર્ચા થઈ. અગેન પાછું આપણે રિવિઝન સેશનને જે ફરીથી રીથિંક કરવાની જરૂર હતી એને પાછું આપણે મૂકવાનો ટ્રાય કર્યો. અહીંયા સુધી બરાબર હતું આજનું સેશન? યસ સર. ઓકે, ઓકે, થેન્ક યુ. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હા, થેન્ક યુ રંજીત. ઓકે, થેન્ક યુ એન્ડ વેલકમ ઓલ ઓફ યુ. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ અગેન કાલે સેમ ટાઈમ પર, હે ને? અને જે પણ બાકીનું છે એને કન્ટિન્યુ કરી લઈશું, અને એમાં પણ જે પણ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હશે એને પણ લેતા જઈશું. મેક્સિમમ ટ્રાય કરશું કે બધા કવર થઈ જાય, હે ને? સો મળીએ કાલે, આવતીકાલે સેમ ટાઈમ પર. ટિલ ધેન ટેક કેર, ધ્યાન રાખજો બધાય, હે ને? ઓકે, બાય. થેન્ક યુ.